તમે અત્યારે ગુજરાતની રણજી ટીમના કેપ્ટન છો. કેમ કે આઈ થિંક ઇનિશિયલ વર્ષોમાં તો ઇન્ડિયા જોડે બી કોઈ એવા ફાસ્ટ બોલર્સ હમ નહોતા. જેમ હમ તમે બ્રેટલી કીધું કે હમ પાકિસ્તાની જે બોલર છે એમનું હમ જોઈએ. બહારની કન્ટ્રીમાંથી જ સારા ફાસ્ટ બોલર્સ આવતા હોય છે તો પણ તમે જેમ કીધું કે તમે અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, હમ હાર્દિક પંડ્યા હમ આ બધા જોડે રમેલા છો હમ તમે. બધા બહુ જ પોતાની ક્રિકેટિંગ એબિલિટી પર એમને બિલીફ હતું. એ છે યસ. તો અત્યારે જેટલા લાઈક કેપ્ટન છે, આપણા જેટલા પણ કેપ્ટન થઈ ગયા એમાં તમને શું લાગે છે કે સૌથી બેસ્ટ કેપ્ટન કોણ છે? જેવી રીતે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતા તો એમણે આપણને દરેક આઈસીસી ટ્રોફી અપાઈ છે. પણ અત્યારનો જે લોટ છે હમ આપણો, હમ જે યંગ લોટ છે, હમ એમાંથી તમારું ફેવરેટ કોઈ પિક કરવું હોય તો કોને કરો તમે? તો હમણાં જ હાલમાં જ ઉર્વિલ પટેલ કરીને સીએસકેની યસ, ટીમમાંથી રમ્યા. કરેક્ટ કરેક્ટ. રિપોર્ટર બેઠા હશે કે જે બી હશે આઈ હા. ડોન્ટ નો, એમણે ફોટો પાડ્યો અને ટ્વીટ કરી નાખ્યું સીધું કે ઓહ. આઈના ચિંતન ગજાએ થ્રો માર્યો અને વેંકટેશ અય્યર ઇન્જર્ડ થઈ ગયા. નમસ્તે. આજના આપણા ગેસ્ટ છે ગુજરાતની ટીમના કેપ્ટન ચિંતન ગજા. જી હા, એમની જોડે આજે આપણે ગુજરાતની ડોમેસ્ટિક ક્રિકેટ લઈને આપણે ઇન્ટરનેશનલ ક્રિકેટ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, ઇન્ડિયન ક્રિકેટર્સ જે પ્લેયર્સ જોડે રમેલા છે, લાઈક હાર્દિક પંડ્યા, બુમરાહ છે, અક્ષર પટેલ છે, એ બધાની જ વાતો કરી છે. ક્રિકેટની નાની નાની વસ્તુની વાતો કરી છે અને એમની જોડેથી જે ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ સરસ છે અને તમને લોકોને પણ આ પોડકાસ્ટ સાંભળીને ખૂબ મજા આવશે. તો પોડકાસ્ટ જરૂરથી જોજો, બીજા લોકો જોડે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પણ દબાવજો. તમારામાંથી ઘણા બધા લોકો પોડકાસ્ટ જોવે છે પણ એને લાઈક નથી કરતા કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ એ કરી લેજો. તો મળીએ પોડકાસ્ટમાં. નમસ્તે ચિંતનભાઈ, સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. તમે અત્યારે ગુજરાતની રણજી ટીમના કેપ્ટન છો. હમ તો પહેલા એક નોર્મલ પ્લેયર તરીકે તમે રમ્યા છો અને હમ અત્યારે કેપ્ટન છો, એમાં કેટલો ફર્ક છે? આઈ ગેસ ફરક તો ખાસો બધો છે કેમ કે પહેલાં નોર્મલ મતલબ તમે એક પ્લેયરની જેમ રમતા હો ત્યારે તમે ઓબ્વિયસલી ટીમના પરફોર્મન્સનું તો વિચારતા જ હો, પણ તમે પોતાના પરફોર્મન્સ પર વધારે ધ્યાન વધારે આપી શકો, પોતાની સ્કિલ્સ પર વધારે ધ્યાન આપી શકો. પણ તમે જ્યારે કેપ્ટન બનો છો હમ. ત્યારે તમે પોતાની સાથે જે તમારી જોડે બીજા 10 પ્લેયર્સ ટીમમાં રમવાના એમના અને જે બહાર બેઠા હોય છે જે 4 પ્લેયર્સ એ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમનું માઇન્ડસેટ કઈ રીતે છે, એન્ડ દેન એ બધું થઈ ગયા પછી તમે કોચિસ જોડેનું ડિસ્કશન તમારું લાંબુ ચાલતું હોય ડ્યુરિંગ મેચેસ, આફ્ટર મેચેસ. તો એ છે. દેન સિલેક્ટર્સ જોડે તમારું ટ્યુનિંગ કેવું છે, એમની જોડે કઈ રીતે વાત તમે કરો છો, ટીમનું પરફોર્મન્સ કઈ રીતે કઢાવવું છે, એ બધી વસ્તુઓ જ્યારે તમે કેપ્ટન બનો છો ત્યારે તમે એ બધું બી જોવું પડતું હોય છે. તો આઈ ગેસ એક પ્લેયરમાં ને કેપ્ટનમાં એટલો જ ડિફરન્સ હોય છે કે રિસ્પોન્સિબિલિટીઝ થોડી વધી જાય છે. તો એ છે કે તમે કઈ રીતે ચેરિશ કરો છો અને એ રિસ્પોન્સિબિલિટી લઈને કઈ રીતે આગળ વધો છો. યસ. તો તમને લાઈક ક્રિકેટ માટે કઈ વસ્તુ મોટિવેટ કરે છે, કે વ્યક્તિ કે વસ્તુ, કઈ વસ્તુ છે કે તમને મોટિવેટ કરે ક્રિકેટ માટે? વ્યક્તિ તો હું કહીશ કે જ્યારે નાના હતા ત્યારે ઓબ્વિયસલી સચિન સરને જોઈને જ ક્રિકેટ જર્ની સ્ટાર્ટ થયું હતું એવું કહીએ તો ચાલે, કેમ કે એ જે રીતે 99 ને એ બધી વર્ષમાં એ જે હા. કોકાકોલા કપ થતી હતી ને એ જોવાની જે મજા આવતી હતી, જે ડેઝર્ટ સ્ટોર્મ આવ્યું હતું શારજામાં ત્યારે હા. સચિન સરે જે ઇનિંગ્સ રમી હતી એ જ બધી ફર્સ્ટ ક્રિકેટિંગ મેમરી છે. પણ જે રીતે ક્રિકેટ રમતા થયા, મોટા થયા, બોલિંગ નાખતા થયા, તો બ્રેટલી એવા માણસ હતા જેમને જોઈને બહુ જ ફેસિનેટ થતો હતો હું. એ જ્યારે ઓસ્ટ્રેલિયામાં બોલિંગ નાખતા, ઇવન ઇન્ડિયામાં આવીને જેવું જે રિવર્સ સ્વિંગ કરતા હતા, તો એ બધી વસ્તુઓ એ એમની બોલિંગ જોઈને બહુ જ મોટિવેટ થતા હતા ને એવું થતું હતું કે એમની જેમ જ એક્શનથી બોલિંગ નાખીએ. પછી મોટા થઈને ખબર પડી કે ના, કોપી તો ના થાય ના એક્શન, થાય. કે નેચરલ રહેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ યસ, આ બે માણસ એવા હતા કે ક્રિકેટિંગ જર્નીમાં એમને જોઈને એવું થતું હતું કે ફેસિનેટ થવાતું હતું કે ક્રિકેટર્સ બનવું તો આવું બનવું. યે.
કેમ કે આઈ થિંક ઇનિશિયલ વર્ષોમાં તો ઇન્ડિયા જોડે બી કોઈ એવા ફાસ્ટ બોલર્સ હમ, નહોતા. જેમ તમે હમ, બ્રેડલી કીધું કે હમ, પાકિસ્તાની જે બોલર છે એમનું હમ. જોઈએ. તો એવા કોઈ ફાસ્ટ બોલર્સ ઇન્ડિયા જોડે નહોતા કે હા, જેને જોઈને તમે આઇડલાઇઝ કરી હા, શકો. હા, હા, હા. ઓબ્વિયસલી હવે તો ઘણા બધા હવે સારા તો સારા ઘણા બધા પ્લેયર્સ યસ છે. યસ હવે તો રાઈટ. એવું થઈ ગયું છે કે પહેલાં એવું કહેવાતું હતું કે બહારની કન્ટ્રીમાંથી જ સારા ફાસ્ટ બોલર્સ આવતા હોય છે પણ હવે હમ. એવું થઈ ગયું છે કે આપણા ઇન્ડિયામાંથી બી જેટલા બી ફાસ્ટ બોલર્સ હમણાં કરંટ રમે છે એ બધા જ 140 સ્પીડની ઉપર બોલિંગ કરવાવાળા છે. હા. ઇવન જે લેજન્ડ બોલર્સ બી હતા જેના ભુવનેશ્વર કુમાર થઈ ગયા કે પછી પ્રવીણ કુમાર આયા હા. જે ઉત્તર પ્રદેશમાંથી બધા રમ્યા કે એ બહુ જ સારી રીતે સ્વિંગ કરાવી શકતા હતા. હમ. તો અલગ અલગ બોલર મતલબ કેટેગરીઝના બોલર થઈ ગયા છે હા. આપણી જોડે હવે. તો ક્યારેક આપણે ઇંગ્લેન્ડ રમવા જવું હોય તો એવા સ્વિંગ બોલર્સ સ્વિંગ બોલર. બી હા. આપણી જોડે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની વિકેટ્સ પર રમવું હોય જેના એક હમણાં જ રિસન્ટ ટાઈમ્સમાં હર્ષિત રાણા કરીને બોલર હા. આવ્યા છે. કરેક્ટ કરેક્ટ તો કરેક્ટ. એ 140 સ્પીડની ઉપર નાખે છે. હા. લાસ્ટ યર મયંક યાદવ કરીને આવ્યા હતા જેમણે ફાસ્ટેસ્ટ બોલ નાખ્યો હમણાં સુધી આઈપીએલનો. તો હમ. એ બધી વસ્તુઓ છે કે હવે તમે એવું કહી શકો કે ઇન્ડિયા બી એવા ફાસ્ટ બોલર્સ પ્રોડ્યુસ કરે છે કરે કે છે કરે. કોઈ બી કન્ડિશનમાં જઈને એ લોકો સારું પરફોર્મન્સ હમ. કરી શકે. અને હવે તો આઈ થિંક ઇન્ડિયન ટીમમાં એટલું કોમ્પિટિશન વધી ગયું છે હમ હમ કે બધાએ ટોપ નોચ પરફોર્મન્સ આપવું જ પડે. નહીં તો હમ ખબર જ છે કે પાછળ રિપ્લેસ કરવાવાળા 5 જણા રેડી છે રેડી અમારે. છે. એટલે ઇન્ડિયાની ટીમ 4-5 ટીમ બનાવે ને ઇન્ડિયામાં હા એટલા બધા પ્લેયર્સ છે હા હા આપણી હા જોડે એટલે. એ જ વસ્તુ છે કે હવે જે આપણું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમાય છે એનું હમ. બી કોમ્પિટિટિવનેસ એટલી થઈ ગઈ છે બિલકુલ. કે કેમ કે દરેક સ્ટેટ ક્રિકેટમાંથી જુઓ તમે તો દરેક ટીમમાં એવા એક બે ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ હશે હમ. મતલબ એ ટીમમાં આવીને રમતા હશે. જેના લાસ્ટ યર તમે જુઓ તો ગુજરાતની ટીમમાંથી અક્ષર પટેલ બે ટુર્નામેન્ટ આવીને રમીને ગયા હતા. હા. તો એવું જ છે કે જ્યારે એ નેશનલ ડ્યુટીઝમાંથી ફ્રી હોય છે ત્યારે બધા જ ક્રિકેટર્સ પોતાના સ્ટેટ ટીમમાં જઈને રમતા હોય છે. હા. તો ઓબ્વિયસલી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ બી એટલું જ ઇમ્પ્રૂવ થાય છે એના લીધે. અને જે સ્ટેટના છોકરા હોય જેના લાસ્ટ યર જેના અક્ષર પટેલ આવીને રમ્યા હા. તો એને જોઈને કોઈક અમારી ટીમનો વલસાડનો છોકરો હોય કે નાની ડિસ્ટ્રિક્ટમાંથી કોઈ આવતો રાઈટ. છોકરો હોય એ બી એટલો જ મોટિવેટ થાય છે ને એ હમ. જ્યારે પાછો ઘરે જાય છે ત્યારે એ એમની સાથેના છોકરાઓને બી એટલો મોટિવેટ કરે છે બિલકુલ. કે એ જે જોઈને આવ્યો છે કે હા. આ આવી રીતના આ લેવલનું ક્રિકેટ રમાય છે તો એ પોતાના ડિસ્ટ્રિક્ટમાં જઈને બીજા 4-5 છોકરાઓને મોટિવેટ કરે છે કે તમારે આ લેવલે અગર રમવું હશે તો હમ. તમારે આવું આવી રીતે પ્રેક્ટિસ કરવી કરવી પડશે આટલું પડશે. પરફોર્મન્સ કરવું પડશે. હમ. તો એ બધી વસ્તુઓથી આપણું ક્રિકેટ જે ડોમેસ્ટિક ક્રિકેટ હા. છે એ બહુ જ ઇમ્પ્રૂવ થયું છે અને હમ. એટલે જ ઇન્ડિયાને બી વારે ઘડીએ સારા ને સારા ક્રિકેટર્સ મળતા મળે જાય છે. છે. કરેક્ટ. તો હમ. તમારી ક્રિકેટિંગ જર્ની કેવી રીતે ચાલુ થઈ? મારી ક્રિકેટિંગ જર્ની અંડર 13માં સ્ટાર્ટ થઈ ગઈ હતી ઓકે. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ અંડર 13 સ્ટેટ ક્રિકેટમાં સિલેક્ટ થયો હતો. હમ. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ બરોડા રમવા ગયો હતો ગુજરાતથી બહાર રમવા ગયો હતો. તો મતલબ અમદાવાદથી બહાર રમવા ગયો હતો. બરોડામાં મેચિસ હતી ત્યારે એના પછી કેવું છે કે પાછા આવીને સ્કૂલ ટુર્નામેન્ટ્સ રમ્યા એમાં પરફોર્મન્સ કર્યું. ડિસ્ટ્રિક્ટની મેચિસ રમ્યા એમાં પરફોર્મન્સ કર્યું. પછી સ્ટેટ ક્રિકેટ આવતું હોય છે હમ. જે રીતના અંડર 14 કેટેગરી હોય હા. અંડર 16 કેટેગરી હોય 19, 23 અને રણજી ટ્રોફી. ઓકે. તો એટલો લકી હતો કે દર વર્ષે હું સ્ટેટ ટીમમાં અંડર હમ. 14, 16, 19, 23 દરેક વર્ષે હું રમ્યો. અંડર 16માં કેપ્ટન હતો અને પછી રણજી ટ્રોફીમાં આવવાનો મોકો મળ્યો. લકી ઇનફ કે પહેલાં જ વર્ષે જ્યારે હું રણજી ટ્રોફી ક્રિકેટમાં સિલેક્ટ થયેલો હતો 2016-17ની વાત કરું હા. છું ત્યારે ગુજરાત રણજી ટ્રોફી ટીમ ફર્સ્ટ ટાઈમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન થયા હતા. 81 વર્ષે આપણે ફર્સ્ટ ટાઈમ ચેમ્પિયન થયા હતા ઓ. અને બહુ જ મોટું અચીવમેન્ટ હતું. આપણે મુંબઈને ફાઇનલમાં હરાવ્યું હતું હમ. 2016-17માં. ત્યારે ટીમમાંથી બહુ જ સારા ક્રિકેટર્સ સૂર્યકુમાર યાદવ રમી રહ્યા હતા. ઓ. પછી શાર્દુલ ઠાકુર રમી રહ્યા હતા. પૃથ્વી શો રમી રહ્યા હતા એ ટીમમાં. તો હમ. આપણે ઇન્દોરમાં એમને 2016-17માં હરાયા હતા ફાઇનલમાં અને આપણે રણજી ટ્રોફી જીત્યા હતા. તો
એ જ એવી રીતે ક્રિકેટ ચાલુ થયું કે 14થી સ્ટેટ ક્રિકેટ સ્ટેટ રમવાનું ચાલુ થયું. ત્યારે એના પછી વધારે ફોકસ થઈ ગયા ક્રિકેટમાં કે આપણે એક વખત સ્ટેટ રમી લીધું છે. હા તો એ જગ્યા જાળવી રાખવી આ બધી જરૂરી છે. કેટેગરીઝમાં કઈ રીતે જાળવી રાખવી અને કઈ રીતે સારામાં સારા પરફોર્મન્સ દર વર્ષે હું કરી આપે શકું. તો એ રીતે અંડર 13થી મારું હમ. સ્ટેટ ક્રિકેટિંગ જર્ની સ્ટાર્ટ થઈ હતી. તો આ તમારી ક્રિકેટિંગ જર્નીમાં તમારા ફેમિલીનું હમ. કેટલું યોગદાન, એમનો ફાળો, એમનો સપોર્ટ કેટલો રહ્યો તમને? બહુ જ રહ્યો છે કેમ કે નાના હતા ત્યારે મમ્મી જ સવારે 5 વાગે ઉઠાડી દે કેમ કે મોટેરા પહોંચવાનું હોય હા 7 વાગે, તો તમારે 5 વાગ્યાથી બધી મહેનત ચાલુ થઈ જાય. તો એ થઈ ગયું. પપ્પા સવારમાં બાઇક પર મોટેરા સુધી લઈ જાય, પાછા લાવે, પછી પાછા સાંજે પ્રેક્ટિસ કરવા જતા હોઈએ. તો મારા ફાધર જ હું કહીશ કે મારા કોચ રહ્યા છે નાનપણથી. કેમ કે જે રીતે મેં કીધું કે હું LIC એમની જે ટીમ હતી હા એમાંથી હું વારે ઘડીએ એમની જોડે પ્રેક્ટિસ કરવા જતો હતો. તો નાનપણથી જ આખું ક્રિકેટિંગ જર્ની એમની જોડે જ રહ્યું છે. એ મને બોલ નાખે, હું એમને પછી બોલિંગ નાખું. હા તો એવી રીતે બહુ જ મોટું યોગદાન રહ્યું છે પેરેન્ટ્સનું. પછી મોટા થયા, મારી હમણાં વાઈફ છે, એનું બી બહુ જ મોટું યોગદાન રહ્યું છે કેમ કે વારે ઘડીએ ટૂર માટે હા બહાર જવું પડે હા જવું પડે. તો ક્યારે બી કમ્પ્લેન્ટ એવું રહ્યું નથી કેમ કે એને પહેલાંથી ખબર જ હતી કે હું આટલું બધું ટ્રાવેલ કરું છું. હા મતલબ મારે વર્ષમાં ઓલમોસ્ટ 7 to 8 મંથ્સ ઘરની બહાર રહેવું પડતું હોય છે ઓહ. મેચિસ માટે. તો એ વસ્તુથી એને બી બહુ જ સપોર્ટ કર્યું છે કે મારું ફોકસ ક્રિકેટ પર વધારે રહે, હું ફોકસ રહું વધારે. તો યસ, ફેમિલીનું બહુ જ મોટો હાથ હોય છે આમાં. અને ડેફિનેટલી પેરેન્ટ્સ સપોર્ટ તો જોઈએ. સપોર્ટ જોઈતો જ હોય છે. હા, કેમ કે ક્રિકેટ તો લાઈક હવે જઈને એવું થયું કે હા, ક્રિકેટ એક પ્રોફેશન કે હા, આઈપીએલ જોઈને આઈપીએલ, એવું થયું કે એમાં હા, પૈસા મળશે. હા, અર્લી સ્ટેજ ઉપર તો તમને એવું જ હોય કે છોકરું ભણીને કંઈક જોબ ભણીને, સારી કરે. હા, 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 ક્રિકેટમાં તો હા, પૈસા બગડવાના જ છે. હા, હા. તો એ ટાઈમે તમને ફેમિલી સપોર્ટ કરે એ એ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે. છે. યસ, અને ડેફિનેટલી. તમારા મેરેજ થયા, તમે લવ મેરેજ કરે, અરેન્જ હમ. મેરેજ કરે? મેં લવ મેરેજ કર્યા છે. એટલે જ હું કહેતો હતો કે એને ખબર હતી પહેલાંથી હા કે આટલો ટાઈમ એ બહાર રહેશે. હમ એટલે જ્યારે અમારો રિલેશનશિપના આગળ પહેલાંના દિવસો હતા ત્યારે જ મેં એને બહુ જ સિમ્પલ કીધું હતું કે હું અગર રણજી ટ્રોફી સારું રમીશ ને અગર IPL ઇન્ડિયન ટીમમાં બી સિલેક્ટ થઉં છું તો મારે આટલો ટાઈમ બહાર બહાર રહેવું રહેવું પડશે. પડશે એમ. તો એને બી ખબર હતી કે જે રીતના ફર્સ્ટ યર મારું રણજી ટ્રોફી એણે લાઈવ ટેલિવિઝન પર જોયું હતું કેમ કે ફાઇનલ લાઈવ હતી. હમ તો એને બી ખબર પડી કે યસ, હું આ લેવલ પર રમું છું, કરેક્ટ. આટલો ટાઈમ મારે ક્રિકેટને આપવું પડશે. કેમ કે ક્રિકેટ ખાલી રમવાનું નહીં હોતું, એની પાછળ બી બહુ બધી મહેનત હોય છે. બિલકુલ. કેમ કે તમે જિમ માટે જતા હો છો, તમે તમારી પ્રેક્ટિસ સેશન ફિટનેસ હોય. પ્રેક્ટિસ સેશન હોય, તો આખા દિવસમાં તમે 7-8 કલાક એને આપો છો. હા તમારે પ્રેક્ટિસ પાછળ તમારું ભાગવાનું સેશન હોય, હમ તમારી ફિલ્ડિંગ સેશન હોય, તમારે બેટિંગ બોલિંગ બધા અલગ અલગ સેશન હોય, તમારું રિકવરી સેશન અલગ હોય. હા એટલે એ બધી વસ્તુઓ ખબર હતી પહેલાંથી કે આટલો ટાઈમ આની પાછળ જશે. જશે. તો પણ બંને બેલેન્સ રાખ્યું છે હમ કે આટલો ટાઈમ ફેમિલીને આપી દેવાનો, આટલો ટાઈમ ક્રિકેટને ને આપી આપવાનું. દેવું. તો એ પહેલાંથી હમ હેલ્પ કર્યું છે. પણ એટલે તમારે ઘરે આવો ત્યારે તો ભરપાઈ કરવું જ પડતું હશે કે ઘર, ભાઈ આટલો યસ, ટાઈમ બહાર છો યસ. તો પછી એવું થઈ જાય કે ઘરે આવ્યા પછી ક્રિકેટ બને એટલું ઓછું જોવું. ઓછું. પણ હવે એવું થઈ ગયું છે કે મારી વાઈફને બી એટલો જ ઇન્ટરેસ્ટ આવી ગયો છે હા ક્રિકેટમાં. ગુડ. સો IPLની કોઈ મતલબ સારી મેચ, જે રીતના અક્ષર બહુ સારો ફ્રેન્ડ છે, તો હમ દિલ્હી કેપિટલ્સની મેચ ચાલતી હોય કે મુંબઈ ઇન્ડિયન્સની મેચ ચાલતી હોય, જસપ્રીત રમતો હોય હા કે જે નોન પર્સન રમતા હોય, હા તો એમની મેચિસ અમે સાથે મળીને જ જોતા હોઈએ છીએ. ઓકે. એટલે હવે ઓલું નહીં થતું કે ના ઘરે આવ્યા પછી ક્રિકેટ નહીં જોવાનું. હવે એવું છે કે બધા સાથે મળીને જ ક્રિકેટ ક્રિકેટ જોતા હોય જોતા છે. હોય છે. યસ. હા, હવે તો દરેક ફેમિલીમાં આઈપીએલની સિઝન પણ હા, અત્યારે હા, ચાલે છે હા. એટલે લોકો જોતા જ હોય છે. હમ, તો તમે જેમ કીધું કે તમે અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, હમ, હાર્દિક પંડ્યા હમ, આ બધા જોડે રમેલા છો હમ. તમે. તો એ લોકો એમના ઇનિશિયલ સ્ટેજ ઉપર કેવા હતા? લાઈક અત્યારે છે એવા જ હતા?
એવા જ હતા. હું કહીશ કે બધા બહુ જ પોતાની ક્રિકેટિંગ એબિલિટી પર એમને બિલીફ હતું હમ કે અંડર 16માં મને યાદ છે કે હાર્દિક પંડ્યા અમારી સામે એક મેચ રમી રહ્યા હતા હમ ને એમને આઈ ગેસ એમની ટીમ 100 રન દૂર હતી. હમ તો બી એમને એટલું બિલીફ હતું ને એમ કંઈક 3 કે 4 વિકેટ જ બાકી હતી. તો બી એમને એવું બિલીફ હતું કે હું મારી ટીમને જીતાડી દઈશ. હમ હું એકલા હાથે મારી ટીમને જીતાડી દઈશ. અને એમને કંઈક સેન્ચુરી બી મારી હતી. છેલ્લે 7-8 રનથી અમે જીતી ગયા હતા. પણ મતલબ એ વાત છે કે એટલું એમને એમની હા ક્રિકેટિંગ એબિલિટી પર બિલીફ હતું. અને એક મોટા ક્રિકેટરમાં એ જ બિલકુલ ડિફરન્સ હોય છે કે એ માઇન્ડસેટ એમનું કેટલું સ્ટ્રોંગ હોય હમ એ જ ડિટર્મિન કરતું હોય કે એક ઓર્ડિનરી ઓર્ડિનરી ક્રિકેટર પ્લેયર અને એક મોટો પ્લેયર બિલકુલ એમાં આ જ ફરક હોય ડિફરન્સ હોય એટલે છે. અત્યારે પણ આપણે એમાં એ જ જોઈએ છે કે હમ હાર્દિકનું અત્યારે બી એવું જ છે હા કે હું કરી લઈશ અને કરી લઈશ. એ કરે પણ છે એક યસ બોલર યસ છે પણ છતાં હવે તો ઓલરાઉન્ડર છે ઓલરાઉન્ડર ઓફકોર્સ યસ યસ તો બેટિંગ પણ એટલું સારું એટલું કરી સારું રહ્યા તો કરે છે. પોતાના ઉપર કામ હમ પણ કરે છે હા અને પણ મે બી જસ્ટ પેલું શો ઓફ વાળું થોડું અને એકદમ હા આઉટ ગોઈંગ હા છે એકદમ લાર્જર દેન લાઈફ એ હા એમના હા હા શોખ ને બધું છે એટલે લોકોને એવું લાગે કે આ ઈગો વાળો માણસ હા, છે હા. પણ યસ હું કહીશ કે બિલકુલ એવું તમે જે એમને બહુ જ નજીકથી ઓળખતા હશે, હા એમને એવું ખબર હશે કે આ માણસ કેવો છે. કેમ કે બહુ જ ઓપન ટુ હાર્ટ હમ એવો માણસ છે કે તમે એની નજીક હો તો તમને એવું ફીલ ના થવા દે હા કે આ આટલો મોટો આટલો પ્લેયર મોટો છે પ્લેયર છે કે એવી રીતે. ઇવન અક્ષર બી છે કે જસપ્રીત બી છે. જે નોન જે એમનું સર્કલ છે હમ એમાં બધાને જ ખબર હશે કે બહુ જ પ્રેમથી રાખવાવાળા માણસો છે હમ કે અગર એમના ફ્રેન્ડ્સ હશે તો જ્યારે નડિયાદમાં હોય અક્ષર તો એના ઘરે આવીને જ બેઠા હશે. હા અને એવું નહીં કે ખાલી ક્રિકેટની વાતો બધી જ વાતો ચાલુ હોય છે હમ કે લાઈફ કઈ રીતે ચાલે હા છે. હમણાં તો બંને જણા જ ડેડ બની ગયા છે. હા તો એ બધી વાતો ચાલુ હોય છે કે કેવું એક્સપિરિયન્સ રહ્યું છે, શું ચાલે હમ છે. એટલે બહુ જ નોર્મલી બિહેવ કરે હમ એવું હા હોય છે પણ બધા ક્યાંક મને એવું પ્લેયર્સ. લાગે ને કે હું ગુજરાતી પ્લેયર્સને જ્યારે જોઉં ને હા ત્યારે થોડું એ એમની રોનેસ જે આપણે દેશીપણું કહીએ હા ને એ હા આપણા ગુજરાતી પ્લેયર્સમાં લાઈક હાર્દિક જુઓ હા અક્ષર જુઓ હા ઇવન અજય જાડેજા હા લાઈક મેં લાઈક વિરાટ કોહલીનો હમ. ઇન્ટરવ્યૂ જોયેલો એમાં અજય જાડેજાની વાત કરતા હતા એ કે પેલું જેસલ તોરલની સમાધિ છે એ નજીક આવશે તો રવિન્દ્ર પ્રલય જાડેજાની હા સોરી રવિન્દ્ર જાડેજાની રવિન્દ્ર હા જાડેજા હા તો એમની વાત એ કરતા હતા તો હા ત્યારે મને એવું થયું કે એ પણ આપણા જેવા જ છે એમ હા 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 એવું જ છે કે આપણું એકચ્યુઅલી ગુજરાતી કલ્ચર જ એવું છે કે આપણને મજાક મસ્તી હા બધું જોઈએ છે. એ બધા ઓબ્વિયસલી બધા આખા કન્ટ્રીમાં એવું જ ચાલતું હોય છે કે દિલ્હીના યુપીના પ્લેયર્સ હોય એમની સાથે તમે વાત કરો તો તમારા 2-3 કલાક હસી મજાકમાં કઈ રીતે નીકળી જાય હા એ જ જોઈએ છે. પણ યસ જે તમે કીધી કે રોનેસની વાત એકદમ આપણું દેશી કલ્ચર અને એમને એવા ને એવા જ રહેવું તો હમ આપણા ગુજરાતી ક્રિકેટર્સ બહુ બધા એવા ને એવા જ રહ્યા છે. તો છે બિલકુલ આપણું કલ્ચર હજી કોઈ બી લેવલે પહોંચી જાવ પણ એ રહે છે ચોક્કસ હા આપણામાં. એ તો છે પણ એક પ્લેયર જ્યારે તમે આટલા બની જાઓ આ લેવલ પર જાઓ ત્યારે હમ અને તમે પબ્લિક ફિગર થઈ જાઓ હમ ત્યારે તમારું પરફોર્મન્સ સારું ના હોય કે હમ કઈ મિસ્ટેક હોય કે હમ ત્યારે જે તમારું ટ્રોલિંગ અને હા અત્યારે તો સોશિયલ મીડિયા છે એટલે બધાને બહુ હમ બધું ટ્રોલિંગ થતું હોય છે હા હા પણ પહેલા પણ થતું હતું. એવું નહોતું હા પહેલા હા લોકલ લેવલ ઉપર લોકો તમારા ઘરે આવીને બી પથ્થર મારી જતા હતા એટલા હમ સુધી હમ થઈ જતું હતું તો હા એ કેટલું ડિફિકલ્ટ થાય એક પ્લેયર માટે થઈને કે એટલું ડિટર્મિન રહેવું કેમ કે તમે બોલી પણ ના શકો હમ વધારે એવી હમ રીતે હમ અમારા જેવા લોકો કદાચ બોલી પણ લે હા પણ એક હા પ્લેયર માટે એ થોડું હા ડિફિકલ્ટ થઈ જાય. સો યસ એ વસ્તુ છે કે બહુ જ હવે હું એવું નહીં કહું કે ડિફિકલ્ટ થઈ ગયું છે હમ પણ યસ એ જોઈને પ્લેયર્સને થોડું દુઃખ તો થતું હોય છે. બિલકુલ પ્લેયર્સ જોતા બી હોય છે એવું હમ હું નહીં કહું કે કોઈ પ્લેયર નહીં જોતું હોય ડેફિનેટલી પ્લેયર્સ જોતા હોય છે. પણ હવે પ્લેયર્સ એમને બહુ જ સારી રીતે લેવા લાગ્યા છે. હમ કેમ કે એમને બી ખબર છે કે
અગર એક મેચમાં બી પરફોર્મન્સ નહીં કરીએ ને તો ટ્રોલિંગ ને બધું થશે થવાનું જ જ. છે. હા. એટલે બધા પ્લેયર્સ એવી રીતે એને ટ્રીટ કરતા હોય છે કે બહુ હમ. વેરી નોર્મલ છે. હું મારી જ એક સ્ટોરી કહીશ કે હું દુલીપ ટ્રોફીની મેચ રમી રહ્યો હતો અને મેં બોલ નાખ્યો અને વેંકટેશ અય્યરે સામે શોટ માર્યો હમ. અને બહુ જ વિધિન અ ફ્રેમ ઓફ સેકન્ડ જ એવું થયું કે મારા હાથમાં બોલ આવ્યો ને આપણે જે રીતના નેચરલી થ્રો મારીએ કે એને રનઆઉટ હા. કરવા માટે કેમ કે રન ભાગવાનું ટ્રાય કરી રહ્યા યસ હતા યસ. ને આપણે થ્રો મારીએ અને આમ વચ્ચે આવી ગયા અને એમનો કદાચ હેલ્મેટની થોડું નીચે બોલ વાગીને જતો રહ્યો અને ત્યાં એક રિપોર્ટર બેઠા હશે કે જે બી હશે આઈ ડોન્ટ નો એમણે ફોટો પાડ્યો અને ટ્વીટ કરી નાખ્યું સીધું કે ઓહ. આઈના ચિંતન ગજાએ થ્રો માર્યો અને વેંકટેશ અય્યર ઇન્જર્ડ થઈ ગયા. તમે માનશો નહીં, હું સાંજે હોટલ પર પહોંચ્યો છું ને ત્યાર સુધી મારા આખા કમેન્ટ લિસ્ટમાં બધું જ જે ના બોલવાના વર્ડ્સ હોય બધા જ હતા. ઇવન મારા ફેમિલી પર બી હા, એ લોકો કંઈમાં બી પછી કોઈ લિમિટ કમેન્ટ્સ નથી કરવા રાખતા. લાગ્યા હતા કેમ કે કેકેઆરમાંથી ત્યારે રમી રહ્યા હતા એટલે હમ. જે કેકેઆરના ફેન્સ હોય એ બધા જ કંઈ બી મન ફાવે લખી રહ્યા હતા. પણ મેં મારા ફેમિલીને બી એવી રીતે જ કીધું. મારા ફેમિલીવાળાને બી એવું થઈ ગયું કે આવું તો તે શું કર્યું કેમ કે હા, એ મેચ લાઈવ નથી એટલે એમને આઈડિયા નહોતો કે શું બરાબર. થઈ ગયું. એટલે મારે બી સમજાવવું પડ્યો કે ઇન કેસ મેં ક્રિકેટિંગ વેની બહાર જઈને કશું કર્યું હોત તો હવે તો કેવું થઈ એક્શન ગયું લઈ છે કે લેત. હા અમ્પાયર્સ હા. મેચ રેફરી બી ત્યાં ને ત્યાં હોય તો મેં કીધું તરત જ મારા પર એક્શન લેવાઈ ગયું હા. કે લેવલ 1 કે લેવલ 2 ઓફેન્સ લાગી ગયો હોત હા. મારામાં. પણ મેં એ જ સમજાવ્યું કે મારા પર કોઈ ઓફેન્સ બી નથી લાગ્યું એટલે તમે સમજી જાઓ મેં બધું ક્રિકેટિંગ વેમાં રહીને કર્યું છે. હમ. પણ એ જ થયું કે 2 દિવસ માટે મારે બધા સોશિયલ મીડિયામાં હા, કમેન્ટ્સ ત્યારે ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે મને ખબર પડી કે આવું ટ્રોલિંગ બી થઈ થાય શકે છે શકે. થાય છે. હા, અને ત્યારે ખબર પડી કે ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ કઈ રીતે આ બધી વસ્તુને ફેસ હેન્ડલ કરતા કર. હોય એટલે મેં ત્યારે ફેમિલીવાળાને બી એ જ સમજાવ્યું કે આવું બધું થતું રહેવાનું છે. બિલકુલ. તમે આનાથી તમને એવું લાગવા લાગશે કે આ શું થઈ ગયું તો મેં કીધું હવે બધું બહુ જ બહુ નોર્મલ થઈ નોર્મલ ગયું છે. થઈ ગયું છે. હમ. એટલે યસ ડેફિનેટલી ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ બી હવે એ જોતા હોય અને હમ. એ વાત પર હસી લેતા હોય છે. હવે હા. એવું નહીં કે બહુ જ સિરિયસલી લઈ લીધું ને હવે નેક્સ્ટ મેચમાં હું તો બતાડી જ દઈશ ને આમ કરી દઈશ ને એવું બધું નથી હોતું. બહુ જ નોર્મલી બિહેવ હમ. કરતા હોય છે હા, ટ્રોલિંગને. પણ એ ટ્રોલિંગ લાઈક જે આપણું રિસન્ટ જે ઇન્સિડન્ટ લાઈક મારા માટે એઝ અ લાઈક એવું નહીં કે હું લાઈક હાર્દિક પંડ્યાનો જે કેસ થયો હમ એની લાઈક હું એવું કંઈ નહીં કે હું કંઈ એટલી મોટી ફેન છું કે એવું, હમ બટ એઝ અ હ્યુમન પણ તમને ખરાબ લાગે. હા લાઈક એમને જીટી છોડી અને એમને હા મુંબઈમાં ગયા. હા તો મતલબ લોકો વિચારતા કેમ નથી? મને મને એ વાતનો અફસોસ છે કે એટલી આપણી બુદ્ધિ ઓછી પડે છે કે હાર્દિક પંડ્યા હવે કે નીતા અંબાણીને હાર્દિક પંડ્યાએ કોલ તો કર્યો નહીં હોય કે હા મને લઈ લો ને ઓબ્વિયસલી મને કેપ્ટન બનાવો, હા અને હા એમને બનાવ્યો બી નહીં બને હોય. હા સચિન તેંડુલકર જે ટીમમાં ત્યાં મેન્ટોર કરી રહ્યા હા છે, હા તો હા એ ટીમનું ડિસિઝન હશે. યસ તો યસ યસ આટલું હાર્દિક પંડ્યા પર ટ્રોલિંગ અને જે બુઇંગ થયું એનું હા જે મુંબઈમાં, હા માય ગોડ, મતલબ એટલા પ્રેશર ય વચ્ચે અને એ જે વર્ષમાં જે હાર્દિક પંડ્યાને જે લોકોએ ગાળો આપી છે હા હા એની હા વચ્ચે રહીને પણ એ પરફોર્મ કર્યું ને, હમ ધેટ ઇઝ કમેન્ડેબલ એકચ્યુઅલી. કમેન્ડેબલ ને તમે એ જ જુઓ કે જ્યારે એમણે પછી એ સિઝન પછી હા, આટલું ટ્રોલ થયા પછી જે રીતે એમણે પરફોર્મન્સ કર્યું આપણને T20 વર્લ્ડ કપ કપ અપાયો હા, બિલકુલ. T20 વર્લ્ડ કપની ફાઇનલ ઓવર નાખવી હા, એ બી સામે રમી રહ્યા હતા ડેવિડ મિલર રમી રહ્યા હતા હા, જે ને પ્રેશર વાળું કામ છે. હા જે પ્રેશરવાળું કામ છે ને છેલ્લે મેચ જીતાડીને જે એ રીતે પોતાની નીચ પર ગયા અને એમના આંસુ પડ્યા હા, તો આપણને ખબર પડી જાય કે આ માણસ કેટલું ફેસ કરી રહ્યો હતો. બિલકુલ. એટલે એ વસ્તુ છે કે લોકો ક્યાંક ને ક્યાંક હું કહીશ કે બહુ ક્યારેક હાર્શ થઈ જતા હોય છે કે હમ, આ ટીમમાંથી આ ટીમમાં જતો રહ્યો કે આવી રીતે પણ આ ફ્રેન્ચાઇઝી બેઝ ક્રિકેટ છે ડેફિનેટલી. જે તમને જે ટીમની નીડ હશે જે હા, રિક્વાયરમેન્ટ હશે એ એવી રીતે જ વર્તવાના છે. તો હા. અને એ પ્લેયર્સ કેમ થોડું હા થાય છે, તો હા ફ્રેન્ચાઇઝી ઓનર્સ, એમના ફ્રેન્ચાઇઝી મેન્ટોર. હા હા, મેન્ટર્સ જે એમના કોચિસ કે મને આ પ્લેયર જોઈએ છે હા. ટીમમાં તો એ રીતે જ એ પ્લેયર સિલેક્ટ થતો થાય. હોય છે ટીમમાં. પણ એ એ જ છે કે ઇન્ટરનલ કોમ્પિટિશન આપણું, અગર હા તમે જોવો તો રોહિતના ફેન અલગ હોય, હા વિરાટના ફેન અલગ હા છે, હા ધોનીના ફેન અલગ છે. હમ એટલે ઇન્ટરનલી એટલું કોમ્પિટિશન કરે છે ને, અને હા એમાં લોકો કદાચ ઘણા આગળ વધી જાય છે હમ કે પછી
અબ્યુઝ કરવા લાગે ને હમ આવું બધું જે ફેન વોર્સ હોય છે હમ એ આઈ થિંક ક્રિકેટર હસતા હશે બેઠા બેઠા કે આવું કરે છે લોકો. હા, એટલે મેં કીધું ને કે ટ્રોલિંગ જે થાય છે ને એ લોકો હવે બહુ મતલબ જે ક્રિકેટર્સ એ બહુ નોર્મલી લેવા હમ લાગ્યા છે કે આ ફિલ્ડમાં છીએ તો અ, જેટલું ટ્રોલ થવાના છો સામે એટલું પ્રેઝિસ બી મળવાના છે. બિલકુલ. જેના તમે કાલે જોયું તો વિરાટ માટે હા. આખા જ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર બધા જ વ્હાઈટ કપડામાં ટેસ્ટ હમ મેચ એમણે રિટાયરમેન્ટ આપ્યું એટલે બધા જ એમને એ બિડ અપાયા હતા કે ભાઈ તમે આટલું સારું પરફોર્મન્સ કરીને બિલકુલ. છોડ્યું છે. તો એટલું હું સામે કહું કે લોકો ફેન્સ એટલું એમને સપોર્ટ બી કરતા હોય છે એટલે એવું છે કે એક તલવારની બે ધાર બે હોય છે. ધાર જેવું છે. હા હા એટલે એવું જ્યારે છે. તમારો લો હોય ત્યારે તમને ત્યારે ટ્રોલિંગ પણ સહન ટ્રોલિંગ કરવું પડે સહન કરવું અને પડે. પછી યસ યસ. બનાવેલે તમને લોકો કિંગ બનાવી દે હા કે હા ઓકે હા ભાઈ આવી જેના રીતે. હમણાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટેબલમાં ટોપ 4માં છે. હા. તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની બધા વાહવાહી બી એટલી જ કરી રહ્યા છે કે પહેલી 2-3 મેચો હારીને જે રીતે એને ટેબલ્સ હા. ટર્ન કર્યા ને હમણાં ટીમ આટલું સારું કરી રહી છે. તો જેમ મેં કીધું કે બંનેઓ આપણે સાઈડ ફેસ કરવી ફેસ પડે. કરવી પડે. યસ યસ તો જેમ યસ. આપણે આઈપીએલની વાત કરતા હતા તો આઈપીએલમાં તમારી ફેવરેટ ટીમ કઈ? મારી ફેવરેટ ટીમ તો એવું નહીં કહું ફેવરેટ ટીમ પણ આ 2-3 ટીમની મેચેસ જોવાની બહુ મજા આવે કે ઓબ્વિયસલી સીએસકે રમતી હોય તો ધોનીની ટીમ છે એટલે એ જોવાની બહુ મજા આવે. દેન ગુજરાત ટાઇટન્સની યસ. આપણી ઘરની ટીમ છે એટલે અને જે રીતે એ લોકો ફર્સ્ટ પરફોર્મન્સ યરથી જ પહેલા વર્ષે ચેમ્પિયન થયા, કરેક્ટ. બીજા વર્ષે ફાઇનલમાં પહોંચ્યા, પછી એક વર્ષ થોડું લો રહ્યું એમનું, હા. પછી આ વર્ષે પાછું ટેબલ ટોપ કરે છે. તો એમની મેચ જોવાની મજા આવે. દેન મુંબઈ ઇન્ડિયન્સ ને આરસીબી બે ટીમ એવી છે કે એમની મેચેસ જોવાની બહુ જ મજા બહુ આવે. મજા આવે. હા, હા ઓફકોર્સ લાઈક સીએસકે ની જે વાત કરી ધોની હા લાઈક મોસ્ટલી તમે જેમ કીધું એમ હમ મને પણ એવું છે કે ધોની છે હા એટલે અમે તો જ સીએસકે. મેચ જોઈએ છે હા. કેમ કે આખા એવું છે કે આખા ઇન્ડિયામાં ખાલી ચેન્નઈ નહીં પણ બીજે બધે બી મેચેસ ચાલતી હોય તો જે હોમ ટીમ હોય હા. એના કરતાં વધારે સપોર્ટ ચેન્નઈને મળતો હોય. બધા જ યેલો જર્સીમાં હોય બિલકુલ. ચેન્નઈને સપોર્ટ કરવા માટે હા. ધોનીના લીધે. એટલે કદાચ એટલે જ ધોનીને હજુ સુધી રાખ્યા છે ત્યાં કે ભાઈ હા તમારા લીધે આટલા હા સપોર્ટર્સ છે. સપોર્ટર્સ છે. ધોની જશે તો એ સીએસકે નો સપોર્ટ ઓછો થઈ ઓછું જશે. થઈ જશે, એ ડેફિનેટલી થઈ વાત જશે. બરાબર છે. હા તો આટલી ટીમોમાંથી ઓકે આ તો તમારી ફેવરેટ ટીમ થઈ પણ જીતશે કોણ તમને શું લાગે છે? જીતશે હું કહીશ કે આ વર્ષે એવું લાગે છે મને બિકોઝ આ 18 સિઝન છે ને વિરાટ કોહલીનો 18. જર્સી નંબર 18 છે. તો હું કહીશ કે લગભગ મને આ વખતે એવું લાગે છે કે આરસીબી જીતશે. જીતી જશે. હા હા, કેમ કે આઈ થિંક ન્યુમરોલોજી ઓર હા એસ્ટ્રોલોજીના હિસાબે પણ લાઈક મંગલનું વર્ષ છે. હા 8+1 એટલે 9 એટલે હા આજે 9 નું જ યર છે એટલે હા કદાચ પોસિબલ છે. પોસિબલ અને છે. ઘણીવાર એવું દુઃખ બી થાય કે યાર 18 વર્ષથી 18 રમે છે વર્ષથી બિચારા. નહીં બધા આ વર્ષે એકચ્યુઅલી એ જ વાત કરી રહ્યા છે કે જે રીતે આરસીબી પરફોર્મ કરી રહ્યું છે ને હવે ટોપ 4માં છે તો બધાને એવું જ લાગે છે કે ના આ તો આરસીબીનું વર્ષ છે જ કેમ કે આ વખતે એમની બોલિંગ લાઇનઅપ બી એટલી જ સોલિડ છે અને બેટિંગ બી એ લોકો બહુ જ પાવરફુલ હિટર્સ લીધા છે. ટીમ ડેવિડ નીચે રમે છે, પછી એક રોમારિયો શેફર્ડ એમણે એક વખત 15-20 બોલમાં હાફ સેન્ચુરી મારી. એટલે એ છે ને ઓબ્વિયસલી તમે જેમ કીધું કે 9 નંબર મંગળનો છે અને હું બિલીવ કરું છું કે બહુ બધા ક્રિકેટર્સ બી આમાં બિલીવ કરે છે. કરતા હોય છે. સુપરસ્ટિશન બહુ બધા ક્રિકેટર્સ હોય છે તો આઈ ગેસ આ યર થઈ શકે છે એમનો. ગુડ. તો આ ક્રિકેટર્સની સુપરસ્ટિશનની વાત થઈ તો તમારા કોઈ સુપરસ્ટિશન ખરા જ્યારે તમે રમવા જતા હો ત્યારે? હા મારા છે. હું પણ દર વર્ષે એવું કરું કે થોડા ઓછા કરતો જઉં છું હમણાં પણ યસ જે રીતના ગ્રાઉન્ડ પર જાઉં હું તો હું ફર્સ્ટ હંમેશા રાઈટ લેગ પ્લાન્ટ કરું મારું. તો એ મારું સૌથી પહેલું સુપરસ્ટિશન છે. દેન બેટિંગમાં પેડ બાંધવાનો ત્યારે પહેલું પેડ મારે રાઈટ રાઈટ. પગનું જ બાંધવાનું. એ મારું સુપરસ્ટિશન છે. પછી બહુ જ ફની સુપરસ્ટિશન હું કહીશ કેમ કે હવે સુપરસ્ટિશન નહીં હવે લોકો એવું કહી દીધું છે કે હવે આ મારા મેચના રૂટીન્સ છે. એટલે બહુ જ સારો વર્ડ આપી દીધો છે આને. તો એવું બી બન્યું છે કે કોઈક દિવસ અમુક સવારે બ્રેકફાસ્ટમાં આ વસ્તુઓ ખાધી હોય
તો અને એ દિવસે આખા મેચમાં સારું પરફોર્મન્સ થયું હોય તો નેક્સ્ટ ડે બી એ જ ચાલતું હોય કે બ્રેકફાસ્ટમાં આટલી જ વસ્તુઓ ખાવાની. તો અને મેં એક બહુ જ ફની સ્ટોરી બી સાંભળી હતી કે સચિન સર ક્યારેક મતલબ અમુક 90 ખબર નહીં વર્ષ તો મને યાદ નથી, પણ એ ટેસ્ટ મેચ રમી રહ્યા હતા ને કોઈક રેસ્ટોરન્ટમાં જઈને એમણે ડિનરમાં કંઈક ડક કરી કે એવું કંઈક ખાધું હતું અને અજીત અગરકરે એ સ્ટોરી નરેટ કરી હતી કે મતલબ નેક્સ્ટ દિવસે એમને બહુ જ સારું પરફોર્મન્સ થયું તો 5 દિવસ ટેસ્ટ મેચમાં એમને જઈને એ જ વસ્તુ ખાવી પડી હતી. એટલે બહુ ફની સ્ટોરીઝ હોય છે, પણ જ્યાં અનટિલ એન્ડ અનલેસ એ બહુ જ તમારા દિમાગમાં બેસી નહીં જતું ત્યાં સુધી તમે ફોલો કરો તો ચાલે. ચાલે. એમ તો ફેન્સના પણ સુપરસ્ટિશન હોય કે હા, કદાચ બેસી ગયા તો ત્યાં ને ત્યાં ને ત્યાં જ બેસી રહે, બેસી ગયા. ઊભા હોય તો ઊભા રહી હા, જાય કે ભાઈ હું હા, છું. હા, લાઈક મારું છે કે હું ટીમ જ્યારે પણ મેચ જોઉં ને ત્યારે હમ, ટીમ ઇન્ડિયા મોસ્ટલી હારી જતી હોય. હા, એટલે મેં પછી ડિસાઈડ કર્યું કે હવે હું એક પણ મેચ નહીં જોઉં. હમ, હમ, હવે હું હમ. ખાલી હાઇલાઇટ્સ જોઈશ. એટલે હા, અને એવા એક્સપિરિયન્સ લાઈક ટીવી પર બી થયા છે હા, અને લાઈક જઈને જ્યારે આપણે અમદાવાદ સ્ટેડિયમમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ ચાલતી હતી હમ, અને એ મેચમાં જઈને પણ એવું જ થયું હમ, કે હું હમ, બેસી રહી ત્યાં સુધી ઇન્ડિયાનું પરફોર્મન્સ બહુ જ ખરાબ હતું. વિકેટ જ નહોતી હમ, આવતી હમ, હમ. અને હું જેવી ઊભી થઈને બહાર ગઈ અને એ ના વિકેટ પડી. હા, સેકન્ડ ટાઈમે ઊભી થઈને બહાર ગઈ અને ફરી વિકેટ પડી. હા, એટલે હા. આજુબાજુવાળા કહેવા લાગ્યા કે બેન તમે બહાર તમે રહો. બહાર જ રહો. એટલે હા, તો સારું કરે છે ટીમ. એટલે આવા સુપરસ્ટિશન હા, લાઈક ફેન્સના પણ હોય એમ હોય છે, કહી હોય છે. શકે. એ યસ. છે. તો અત્યારે જેટલા લાઈક કેપ્ટન છે, આપણા હમ, જેટલા પણ કેપ્ટન થઈ ગયા, હમ. એમાં તમને શું લાગે છે કે સૌથી બેસ્ટ કેપ્ટન કોણ હતું? બેસ્ટ કેપ્ટન્સ તો ઓબ્વિયસલી હું એવું નહીં કહું કે બેસ્ટ કેપ્ટન્સ, પણ હમ. ડિફરન્ટ જોનર્સમાં બધાએ પોતપોતાની રીતે બેસ્ટ પરફોર્મન્સીસ કઢાયા છે ટીમમાંથી. જેવી રીતે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતા તો એમણે આપણને દરેક આઈસીસી બિલકુલ. ટ્રોફી અપાઈ છે. એવી રીતે જ ટેસ્ટ મેચમાં જ્યારે કેપ્ટનશિપની વાત આવી ત્યારે વિરાટ કોહલીએ બધાને એગ્રેસિવ કઈ રીતે જે રીતના ઓસ્ટ્રેલિયામાં જઈને એમણે પરફોર્મન્સ જે ટીમ જોડે કઢાવડાયું હતું. ઇવન ત્યાંની મીડિયા બહુ જ હાર્શ હોય છે, બહુ જ. તો એમને જઈને કઈ રીતે જવાબ આપવા એ વિરાટ કોહલીએ શીખવાડ્યું હતું. તો અને સ્ટાઇલિશ બનવાનું પણ. સ્ટાઇલિશ બને, યસ યસ યસ, એ બધું જ આવી ગયું એમાં. અને પછી હમણાં જો તો રોહિત શર્મા જે થોડા ટાઈમથી કેપ્ટન છે, તો એમણે શીખવાડ્યું કે યાર તમે કોઈ બી નવો ક્રિકેટર આવ્યો હોય તો હમણાં જે રીતના બહુ બધી તમે રીલ્સમાં ને એ રીતના બી જોતા હો છો કે એ કેપ્ટન એક મોટા ભાઈની જેમ બિહેવ કરતા હોય છે એમ. તો કોઈ બી નવો ક્રિકેટર આવે ને ટીમમાં તો એ બહુ જ શાય કે એવી રીતના ફીલ કરતું નથી હોતું એમની જોડે આવીને કે આ કેપ્ટન છે તો આમની જોડે કઈ રીતે વર્તવું મારે એવી રીતે. અને એમણે ઇવન 2023નો વર્લ્ડ કપ આપણે જીત્યા નહીં, પણ જે રીતે એ જઈને સ્ટાર્ટ્સ આપી રહ્યા હતા ટીમને અને જે રીતે આખી ટીમ પરફોર્મન્સ કરી રહી હતી, એ રીતે એવું દેખાતું હતું કે યાર આ બહુ જ સરસ કેપ્ટન છે. પછી એમને T20 વર્લ્ડ કપમાં જઈને સક્સેસ મળીને આપણે ચેમ્પિયન થયા અને એમણે આટલી બધી IPL ટ્રોફીઝ બી અપાઈ છે મુંબઈ ઇન્ડિયન્સને. એટલે બધા જ અલગ અલગ જોનર્સમાં અલગ અલગ રીતે સારું કર્યું છે. પણ પણ આ લાસ્ટ 3 છે એ તમને લાગે યસ છે. યસ યસ ક્યાંક મને એવું લાગે ને કે સૌરવ ગાંગુલીની જે કેપ્ટનશિપ યસ, હતી એ પણ હા, એ હા, વખતે પણ મને હા, ગમતી કે ઓકે ધીસ ઇઝ અ હા. ગ્રેટ પ્લેયર એટલે અને કેપ્ટન. હા, એમને આમ આખી એમ તમે કહો ને કે આખી ઇન્ડિયન ટીમ જે યંગસ્ટર્સ આવી રહ્યા હતા ને, જે રીતના એ ટાઈમમાં જ રમેલા પ્લેયર્સ એવા બોલતા હોય છે કે અમને ચાન્સ આપવાવાળા આ માણસ હતા. જે રીતના વિરેન્દ્ર સહેવાગ છે, એમને ઓપનિંગ કરાવવાવાળા સૌરવ ગાંગુલી હતા. પછી આશિષ નેહરા, ઝહીર ખાન, હરભજન સિંહ, યુવરાજ સિંહ, એ બધા અંડર 19માંથી આવી રહ્યા હતા ને એમને સ્ટ્રેટ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લાવીને એ ટીમ બનાવી, એ સૌરવ ગાંગુલીએ બનાવી હતી. એટલે કહેવાય છે કે બહુ જ સરસ કેપ્ટન હતા. પણ એટલીસ્ટ હું એવું કહીશ કે આપણી સિસ્ટમ જે છે ને ઇન્ડિયામાં ડોમેસ્ટિક ક્રિકેટની અને જે રીતે સિલેક્શન થાય છે, કદાચ એનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. લાઈક અમે કોઈ બી મેચેસ ચાલતી હોય, જ્યારે વર્લ્ડ કપ ચાલતો હતો લાસ્ટ, ત્યારે પાકિસ્તાનના અમુક શોઝ હું જોતી હતી જેમાં આપણા અજય જાડેજાએ પાર્ટિસિપેટ કરેલું હતું ત્યાંમાં, અને એમના ડિસ્કશન તમે સાંભળો ને ત્યારે એવું લાગે કે બીજી ટીમોમાં ને આપણી ટીમોમાં આટલો ફરક, ફરક છે. બીકોઝ આપણી
સિસ્ટમના લીધે છે સિસ્ટમના કે લીધે જે યસ પ્રોસેસ થ્રુ આપણા પ્લેયર્સ જાય છે સિલેક્ટ થાય છે. ધેટ ઇઝ ધ બેસ્ટ. હા, એટલે કદાચ આપણે એટલા બધા પ્લેયર મળ્યા છે કે હા. આપણે આમ 4 ટીમો ઊભી કરી શકીએ. હા, હા, હા. એટલે એ જ વસ્તુ છે કે આપણું જે ફર્સ્ટ ક્લાસ જે ડોમેસ્ટિક લેવલનું હમ. ક્રિકેટ છે, એ એટલું કોમ્પિટિટિવ થઈ ગયું છે. કેમ કે જ્યારે નેશનલ ડ્યુટીઝમાંથી પ્લેયર્સ ફ્રી થતા હોય છે, હા. ત્યારે આવીને એ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હોય છે હમ. અને એટલું જ કોમ્પિટિટિવનેસથી રમતા હોય છે. જે રીતે લાસ્ટ યર જ હું કહીશ કે લાસ્ટ યર જ અમારી T20 ટુર્નામેન્ટ ચાલી રહી હતી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી. હા. તો એમાં અમારા મતલબ ગુજરાતની ટીમમાંથી અક્ષર રમી રહ્યો હતો, હમ. બરોડામાંથી હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા રમી રહ્યા હતા, સૌરાષ્ટ્રની ટીમમાંથી જયદેવ ઉનડકટ રમી રહ્યા હતા. હમ. એટલે ઇવન કર્ણાટકની ટીમમાંથી મયંક અગ્રવાલ, મનીષ પાંડે ઓકે. બધા જ રમી રહ્યા હતા. તો એટલી કોમ્પિટિટિવનેસ વધી ગઈ છે હા. ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટમાં બી કે એ વસ્તુ બહુ જ હેલ્પ કરે છે કે બિલકુલ. તમે આટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સ જોડે ડ્રેસિંગ રૂમ શેર કરો છો, એમની સામે રમો છો, હમ. એટલે ક્રિકેટ વધારેમાં વધારે સારું થતું જાય છે. હમ. જે રીતના અક્ષર અમારી ટીમમાંથી આવીને રમ્યો, તો એને કોઈ અમારી જે રીતના કોઈ ડિસ્ટ્રિક્ટનો છોકરો હોય કે કોઈ નાની ડિસ્ટ્રિક્ટમાંથી આવેલો છોકરો હોય, હમ. એ એને જોવે છે કે આ અક્ષરભાઈ કઈ રીતે પોતાને ઓર્ગેનાઇઝ કરે કરેક્ટ છે, કરેક્ટ. કઈ રીતે પ્રેક્ટિસ કરે છે. તો એ જઈને પોતાની ડિસ્ટ્રિક્ટમાં જઈને 4-5 લોકોને એવી રીતે કે એ છે કે પોતે આપણે પણ શીખવાડશે. કરીએ એવું. હા. હા, કે બિલકુલ. તમારે આ લેવલ પર રમવું હોય ને તો તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવી પડશે, હમ. આવી રીતે ફિટનેસ કરવી પડશે, ત્યારે જઈને પોસિબલ થશે તમને કે આ લેવલ પર તમે રમી શકો. તો એવી રીતે આખા ઓવરઓલ ઇન્ડિયાનું ક્રિકેટ સારું થતું જાય છે. થતું જાય છે. કરેક્ટ. યસ, સાચી વાત છે. યસ. તો તમારા ફેવરેટ પ્લેયર તો તમે કીધું કે બ્રેટલી છે કે હમ, સચિન. પણ અત્યારનો જે લોટ છે હમ, આપણો, હમ, જે યંગ લોટ છે, હમ. એમાંથી તમારું ફેવરેટ કોઈ પિક કરવું હોય તો કોને કરો તમે? અત્યારની ક્રિકેટમાં અગર હું આપણા ગુજરાતની સ્ટેટ ટીમની વાત કરું, હમ. તો હમણાં જ હાલમાં જ ઉર્વિલ પટેલ કરીને CSKની યસ. ટીમમાંથી રમ્યા. કરેક્ટ કરેક્ટ. તો એ એક પ્લેયર બહુ જ બહુ જ સારું પરફોર્મન્સ લાસ્ટ યર એનું રહ્યું હમ. હતું કે એણે ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારી હતી T20 હા. ક્રિકેટમાં. 2 ઉપરી સેન્ચુરી મારી હતી એણે. દેન એક આર્ય દેસાઈ કરીને પ્લેયર છે, સુરતના ઓકે. પ્લેયર છે, એ બી ઓપનિંગ બેટ્સમેન છે. હાલમાં જ બહુ જ બધા નવા ક્રિકેટર્સ ટીમમાં અંડર 19, અંડર હમ. 23માંથી આવ્યા છે. આ લાસ્ટ યર જ ગુજરાત અંડર 19ની ટીમ આપણે જે વન ડે ટુર્નામેન્ટ કહેવાય એમાં ચેમ્પિયન થઈ, અને જે ટેસ્ટ મેચીસ કહેવાય 4 ડે ક્રિકેટ, એમાં એ લોકો રનર્સ અપ રહ્યા. તો હમ. બહુ બધા અંડર 19માંથી બી ક્રિકેટર્સ આવી રહ્યા છે. એટલે આ અમુક પ્લેયર્સ છે કે જે બહુ જ વહેલા તમને સારા લેવલ પર રમતા દેખાશે. યસ. અને જો તમારે તમારી ટીમ, હમ, ઇન્ડિયાની ટીમ બનાવી, સપોઝ ચલો વન ડે ની ટીમ બનાવી છે હમ, ઇન્ડિયાની, તો હમ. તમે કયા કયા પ્લેયર સિલેક્ટ કરો? થોડું ડિફિકલ્ટ ક્વેશ્ચન છે કેમ કે આખા 11ની ટીમ બનાવી હમણાં, હમ. એ થોડું ચેલેન્જિંગ રહેશે. પણ અગર તમે એવું પૂછો કે મારા કરંટ ડોમેસ્ટિકમાંથી હું કયા 2-3 બેટર સિલેક્ટ કરું, તો હમ. મને મારા પર્સનલી પોતે ફેવરેટ કહીશ કે એક રજત પાટીદાર કરીને પ્લેયર છે. એમની હમ. બેટિંગ જોવી મને બહુ જ ગમતી હોય છે. હમ. ઇવન ગુજરાત ને મધ્યપ્રદેશની મેચ ચાલે હા. ત્યારે સામેની ટીમમાં રમતા હોય, ત્યારે અમુક ટાઈમ એવું થતું હોય કે આની વિકેટ જલ્દી મળી જાય ને તો તો સારું. સારું. એટલે એ એક એવા પ્લેયર છે કે એ મારા ફેવરેટ એવું કહી શકો હમ. કે ફર્સ્ટ ક્લાસ ડોમેસ્ટિક લેવલમાંથી. અને એ વહેલા મોડા ઇન્ડિયન ટીમમાં એ ઓબ્વિયસલી પહેલાં રમી ઓબ્વિયસલી ચૂકેલા રમી, છે, હા. પણ વન ડે ટીમમાં કે T20 ટીમમાં એ આવે તો સારું છે. સારું. અને હા. તમે તમે એઝ અ કેપ્ટન તમે અત્યારે રમી રહ્યા છો, હમ, અને એઝ અ કેપ્ટન બહુ વર્ષો રમ્યા પછી હમ, કોઈના અંડર, હમ. કોઈની કેપ્ટન્સી અંદર રમવું, હા. એ થોડું ડિફિકલ્ટ પડે, જેમ આપણે બીજા પ્લેયર્સને પણ જોઈએ છે અત્યારે? હું કહીશ કે એટલું ડિફિકલ્ટ ના હોય, કેમ કે અલ્ટિમેટલી તો ગોલ એ જ છે કે ટીમ જીતે.
બિલકુલ. તમે કોઈ બી કરો, કેમ કે અગર તમારી ટીમ જીતશે તો હમ. તમને સિલેક્ટર્સ જોશે કે આ ગુજરાતની ટીમ જીતી, હા. આમાંથી કયા કયા પ્લેયર્સે પરફોર્મન્સ કર્યું. બિલકુલ. એમાં એવું નહીં જોવામાં આવે કે કેપ્ટન કોણ હતો કે વાઇસ કેપ્ટન કોણ હતો, કેવી હમ. રીતે. તો અલ્ટિમેટલી ગોલ તો એ જ હોય છે કે ટીમ કઈ રીતે રણજી ટ્રોફી કે હમ. T20 ટુર્નામેન્ટ કે વન ડે ટુર્નામેન્ટ જીતે. હા. તો એવું આઈ ગેસ ડિફિકલ્ટ નહીં હોતું કે હમ. કોઈની કેપ્ટન્સી અંડર રમવું હા. કેપ્ટન બની ગયા પછી. પછી. કેમ કે અલ્ટિમેટલી ગોલ એ જ છે કે હમ. ટીમ જીતે ને બધા પ્લેયર્સનું પરફોર્મન્સ સારું થાય. એ યસ. બરાબર છે. પણ હા. એનું આઈ થિંક મને એવું લાગે છે અમુક લોકોને પ્રેશર આવી જતું હોય છે કેપ્ટન્સીનું, અને તમે તમારી વાત કરી એમ કે હમ. તમને વધારે પુશ મળે છે કે હમ. સારું હા. રમવું. હા. જ્યારે આપણે ઇન્ડિયન ટીમના પ્લેયર્સમાં ઘણા જોઈએ છે એવા કે હમ. જેમને કેપ્ટન્સી મળી હોય પછી પરફોર્મન્સ તમારું ડાઉન થઈ ગયું હોય. એ હું કહીશ કે અમુક ટાઈમ તમારે ફેઝ એવો આવે કે હમ. ક્યારેક તમારા થોટ્સ એવી રીતે ચાલતા હોય કે ટીમનું પરફોર્મન્સ નહીં હા. થાય તો શું થશે, મારી ટીમ જીતશે નહીં તો શું થશે. એટલે એ બધી વસ્તુઓ મેટર કરતી હોય છે ને કદાચ એના લીધે ક્યારે પોતાનું પરફોર્મન્સ નીચે જતું હોય છે. હમ. પણ હવે મેચ્યોરલી તમે કઈ રીતે એ ચેલેન્જને એક્સેપ્ટ કરો ને હમ. કઈ રીતે સારામાં સારું એમાંથી નીકળવાનું, તમારી ટીમને સારું કઈ રીતે પરફોર્મન્સ નીકાળી શકો, એ હમ. તમે જો તો વધારે આઈ ગેસ તમે સક્સેસફુલ થાઓ. સક્સેસફુલ થઈ જાઓ. હા. તો આપણે જેમ વાત કરતા હતા કે રણજીની જે મેચિસ હોય છે હમ. મોસ્ટલી એ લાઈવ નથી બતાવતા, હમ. તો હમ. એના પાછળ શું રીઝન હશે? આઈ થિંક બતાવે તો આઈ થિંક લોકોને વધારે મજા આવે એમ. હા, એટલે એમાં એવું હોય છે કે આખા ઇન્ડિયામાં ત્યારે મેચિસ ચાલતી હોય, હમ. એટલે દરેક સ્ટેટમાં જઈને બ્રોડકાસ્ટ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે. ઓ. એટલે જ્યારે સમજો એક ગ્રુપ એક પહેલું ગ્રુપની મેચિસ ચાલતી હોય હા. ત્યારે 8 અલગ અલગ સ્ટેટમાં કે 10-12 અલગ ઓ. અલગ સ્ટેટમાં મેચિસ ચાલતી હોય. અચ્છા. એટલે કોઈ 2 કે 3 જ મેચિસ જઈને કવર કરી કરી શકતા શકાય. હોય છે. કરેક્ટ, કરેક્ટ. એટલે એ થોડું ડિફિકલ્ટ થઈ જતું હોય છે એ ટાઈમે. હમ. પણ BCCI હવે બહુ જ સારું કરે છે કે એટલીસ્ટ 3 મેચિસ પર સ્ટેજ. હમ. એવી રીતના તમે 7 સ્ટેજ સુધી મેચિસ રમતા હોય તો ઓ. 3 મેચિસ લાઈવ પર સ્ટેજ એ કરતા હોય છે. કરતા. અને પછી સેમીફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલની હા. મેચ એ લાઈવ લાઈવ રાખતા રાખતા. રાખતા હોય છે. યસ. ઓકે. તો આપણે લાઈક ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે પ્લેયર્સ છે હમ. એમાં તો બધાને ખબર હોય છે કે એમને ગવર્મેન્ટ જોબ કે પોસ્ટિંગ હા. કે એવું પ્રોવાઈડ કરવામાં હા. આવે છે. હા. પણ લાઈક ડોમેસ્ટિક લેવલ ઉપર જ્યારે ટીમમાં તમારું સિલેક્શન થાય હમ. ત્યારે તમને ગવર્મેન્ટ જોબ ઓફર થાય કે નહીં થાય? હા, ડેફિનેટલી. હવે બહુ બધી જ એવી ઓર્ગેનાઇઝેશન્સ છે હમ. કે એ સ્પોર્ટ્સ કોટા રિક્રુટ કરતી હોય કરતી છે. હોય. કેમ કે એ અલગ અલગ ટુર્નામેન્ટ્સ રમતા હોય છે. હમ. તો એમને બી પ્લેયર્સની જરૂરત હોય છે. તો ઇન્કમ ટેક્સ થઈ ગયું કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ થઈ હા. ગયું, પછી ઓડિટ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, રેલવે રેલવે. સૌથી હા. મોટામાં મોટું ડિપાર્ટમેન્ટ છે જે બહુ જ બધું જોબ્સ ઓફર જોબ્સ ઓફર કરતા કરતા હોય હોય. છે. હા. તો આ ઓર્ગેનાઇઝેશન્સ છે જે હજી બી સ્પોર્ટ્સ રિક્રુટમેન્ટ કરતા હોય છે ને જે આપણા ફર્સ્ટ ક્લાસ કે ડોમેસ્ટિક લેવલ કે કોઈ સારું અંડર 19 ઇન્ડિયા રમીને આવ્યો હોય છોકરો, હમ. એને બી જોબ્સ ઓફર ઓફર થતા. થતી પણ હોય છે. સપોઝ સ્પોર્ટ્સ કોટામાંથી ના હોય તો હમ. પછી એ લોકોએ પ્રાઇવેટ જોબ્સ જ કરવી પડે. હા, હા. એટલે એ પછી ઇન્ડિવિજ્યુઅલ પર છે કે એને જોબ કરવી છે, એ પ્રાઇવેટ જોબ કઈ રીતે એને ઓફર કરે છે, કરે છે. એને હમ. મેચિસ ટાઈમ પર એને એટલી રજા હા. મળે છે, એ બધું જોઈને હા. એ લોકો તો જોબ્સ લેતા તો હોય છે. પછી ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઈઝ થાય. કદાચ કોમ્પ્રોમાઇઝ કોઈનામાં થાય. ટેલેન્ટ હોય પણ હા, હા, સિચ્યુએશન એવી ના હોય કે હા, અફોર્ડ કરી શકે કે હા. આવી રીતે રમી શકે અને જોબ ના કરે હમ. તો ચાલે એવું હા, હોય. એટલે હા, હા. એ જ્યારે સિચ્યુએશન આવે ત્યારે ટફ થઈ જાય માણસ માટે. હા, બહુ જ ટફ થઈ જાય. કેમ કે જેમ મેં કીધું કે તમારે એક ક્રિકેટર, એક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઓલમોસ્ટ 8 થી 10 કલાક એ ક્રિકેટની પાછળ આપતો બિલકુલ. હોય છે દિવસના. તો એ જ વસ્તુ થઈ ગઈ કે અગર તમે પ્રાઇવેટ ફર્મમાં હો, તો હમ. પ્રાઇવેટ ફર્મ એટલું તમને ઇઝીલી રજાઓ ના રજાઓ આપી ના દે કે આપે. આટલા ટાઈમ તમને પ્રેક્ટિસ માટે ના આપી શકે. હમ. તો એ વસ્તુ એ ટાઈમે ક્રિકેટર માટે ડિફિકલ્ટ થઈ જતી થઈ હોય છે. જતું હોય છે. યસ. તો અત્યારના જે યંગ જે
લાઈક બાળકો કે રમી રહ્યા છે જે હમ. લોકો, એમના માટે તમે શું ટિપ્સ આપી શકો કે કેવી રીતે પ્રિપેર કરવું પોતાને? અ, બહુ જ સિમ્પલ વસ્તુઓ છે કે પહેલાં તો સૌથી પહેલું તો ડિસિપ્લિન રહેવું. હમ. કેમ કે બહારથી તમે જો ને તો ક્રિકેટ એવું લાગે કે બસ શું કરવાનું છે, ખાલી 4-6 મારવાની છે ને બધું એવું જ કરવાનું છે. હમ. પણ એની પાછળ એકચ્યુઅલી બહુ જ બધી મહેનત હોય છે કે તમે પ્રેક્ટિસ કરવા જાઓ છો, તમે ઘરે જઈને તમારું ભણવાનું જે હોય એ પતાવો છો. હું નાના બાળકોની વાત કરું કે હમ. જે ચાલુ જ કરતા હોય ક્રિકેટ, તો એ વસ્તુ છે. પ્લસ તમે કેટલો ટાઈમ તમે ઘરે જઈને ફિટનેસની પાછળ આપો આપો છો, છો. કે પછી તમારું હવે બહુ જ ઇઝીલી એક્સેસિબલ છે કે તમારા મોબાઈલ ફોન્સ ને એ હમ. બધું છે, તો એ બાજુમાં મૂકીને તમે તમારું રિકવરી પાછળ જે કે હા. તમારી ઊંઘ થઈ ગઈ, કે એ તમે કેટલું મેચ્યોરલી એને ડિસિપ્લિન જોડે કરો છો. ડિસિપ્લિન તમે કેટલા છો ને એ બધું બહુ જ મેટર કરે છે. તો હમણાં તમે જેમ ડિસિપ્લિનની, ફિટનેસની આપણે જે વાત કરી, હમ. તો એનીથી આગળ વધીને જોઈએ તો ડાયટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? લાઈક આપણે વિરાટ કોહલી કે બીજા ઘણા બધા પ્લેયર્સના હમ. જોઈએ હમ. છીએ હમ. કે પર્ટિક્યુલર ડાયટ જ લેતા હોય છે. હમ. તો એ કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે એમ? એકચ્યુઅલી બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, કેમ હમ. કે તમે કઈ ટાઈપનું ન્યુટ્રિશન લો છો હા. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઓલમોસ્ટ તમે 8 થી 9 મહિના એક વર્ષમાં ક્રિકેટ રમવાના છો, બિલકુલ. તો એના માટે ફિટનેસ સાથે હમ. ન્યુટ્રિશન અને તમારી સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે. કરે છે. એટલે બધા જ ક્રિકેટર્સ બહુ જ હવે હમ. ડિસિપ્લિન થઈ ગયા છે એ વસ્તુને લઈને. અને ઓબ્વિયસલી વિરાટ કોહલી જ્યારથી અ, બહુ હા. જ એમનું ફેમસ થયું કે એ આવી રીતનું જ ડાયટ લે ડાયટ છે. લે છે યસ. ને આ પાણી પીએ છે ને હા, એ બધું છે. બ્લેક વોટર હા, પીવે હા. છે. એટલે એ બધી વસ્તુઓ મેટર કરે છે. એવું નથી કે લોકો મતલબ ક્રિકેટર્સ ખાલી એવું જ હા. ટાઈપનું જ ખાતા હોય છે. ઓબ્વિયસલી એમને બી ચીટ મીલ્સ હોય છે. પણ આપણે રોહિત શર્માને જોઈએ જ છે ને, એમને હા, વડાપાવ હા, જોઈતું જ હોય છે. હા. એમને એવું કંઈ નથી કે હું ડાયટ એટલે કરીશ એવું. એ પછી કેવું છે કે તમારી હવે યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટર છે, હા. તો એ કંઈ બી ખાઈ લે, એમને કંઈ મેટર જ મેટર જ નથી નથી કરતું. કરતું. એટલે તમારી શું કહેવાય કે અ, કઈ રીતનું હા, બોડી તમારું બોડી સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર છે. છે, શું છે એ એટલે બી મેટર કરતું હોય છે. પણ મોર ઓવર દેન નોટ લોકો હવે એટલા હા, થઈ થઈ ગયા છે ગયા કે છે. મારે આ વસ્તુઓ ખાવી પડશે. અગર હું આટલું પ્રોટીન લઈશ તો મારા માટે સારું છે. હા, અને બહુ બધા ક્રિકેટર્સ હવે ફોલો કરે છે. ફોલો કરે છે સ્ટ્રીક પણ જેમ ડાયટ. આપણા ટીમમાં ફિઝિયો ને અધર હમ. મેડિકલ સ્ટાફને હોય, હમ. એવી રીતે તમારા ન્યુટ્રિશન કે ડાયટિશિયન એવું હોય છે કોઈ ટીમમાં? હા, હવે એકચ્યુઅલી સ્ટેટ ટીમમાં તો નહીં હોતા એવી રીતે. ઓકે. પણ જે ક્રિકેટર હવે એટલું છે કે પોતે પર્સનલી રાખે બહાર છે. જઈને એ લોકો કરતા હોય છે ઓકે. કે એક સારા ન્યુટ્રિશનિસ્ટને કન્સલ્ટ કરતા હા. હોય છે. અને ઓલમોસ્ટ બધા જ હવે પ્રોપર એ રીતે. અને જ્યારે મેચિસના ટાઈમ પર જમવાનું બી આવે તો બી એ રીતનું જ આવતું હોય છે હમ. કે ક્રિકેટર્સને શું વધારેમાં વધારે જો પ્રોટીન પ્રોટીન ને કે હા. કાર્બ્સ કે સારા કાર્બ્સ કઈ રીતે સારા મળી શકે એમને, હમ. એવી રીતનું જ જમવાનું બી હોય છે. હા. અને બધા ક્રિકેટર્સ એવી રીતે જ લેતા હોય છે. હા. આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી ત્યારે તમે પણ એ જ રીતે તમારા ન્યુટ્રિશનને ચેક કરી રહ્યા હતા કે હા, મારામાં હા. આ છે કે આ નથી, હા, એટલે વિટામિન્સ શું છે. એ જ વસ્તુ હતી કે કાલે જ મારા બ્લડ રિપોર્ટ્સ હા, લેવાયા છે કે શું જરૂર છે હવે જરૂર છે. મને. અગર નેક્સ્ટ 2-3 મહિનામાં મારે આટલું હા. ક્રિકેટ રમવાનું આવશે, તો કઈ રીતનું મારું ડાયટ રહેશે ને બધું. બિલકુલ. કેમ કે બહુ જ બધા ક્રિકેટર્સમાં એવું જોવામાં આવ્યું છે કે કોઈને કોઈ ફોર એક્ઝામ્પલ B12 હા, ડેફિશિયન્સી હશે, કોઈ પણ કે હોઈ શકે. D3નું D3. ક્યારેક પ્રમાણ ઓછું હશે. તો ક્યાંક ને ક્યાંક એમને એ મેટર કરતું હોય છે. હમ. એટલે એ બધું ના થાય તો કયા એ સુપર ફૂડ્સ લઈ લઈ શકે શકે. ને હમ. એ બધાના લીધે ડાયટ કરી શકે. વધારે ઇમ્પોર્ટન્ટ થઈ હમ. જાય છે. પણ લાઈક પહેલા આપણે જેમ સિસ્ટમની વાત કરતા હતા, હમ. અત્યારની તો મને ખબર નથી, પણ બહુ વર્ષો પહેલા આપણે સાંભળતા, લાઈક અમે લોકોએ જે સાંભળ્યું છે કે
ટીમ સિલેક્શન માટે પણ થોડી પોલિટિક્સ થતી હમ હોય કે કોઈ હમ પૈસા ઓફર કરાતા હોય એવું બધું થતું હોય. હા તો અત્યારે પણ એવું છે કે પોલિટિક્સ પ્લે કરે લોકો હમ કે કોઈને ટીમમાં રાખો કે ના રાખો કે એવી એવી રીતે. હું કહીશ કે હવે એટલું પહેલાં જેટલું પહેલાંનું મને એકચ્યુઅલી બહુ આઈડિયા હમ નથી પણ પહેલાં જેટલું સાંભળ્યું છે એટલે કે પહેલાં જેટલું પોલિટિક્સ ઓલું નથી કેમ કે હવે કેવું થઈ ગયું છે કે હવે બધું જ તમને ઓનલાઈન જોવા મળે છે. હવે તમે કોઈ બી મેચનું પરફોર્મન્સ હવે તમારે મારી મેચનું પરફોર્મન્સીસ હા, જોવું હશે તો તમે ખાલી ગૂગલમાં ચિંતન ગજા લખશો એટલે બધા જ મારા આવી મેચીસનું જશે. રેકોર્ડ આવી જશે. બિલકુલ. એટલે સિલેક્ટર્સ માટે બી એટલું ઇઝી થઈ ગયું છે કે હમ. ઇન કેસ એમને કોઈના માટે બી ફોન આવે કે એવું બી અલગ વસ્તુઓ હોય તો હા. એ કેવું કે સીધું બતાડી શકે કે આ કરેક્ટ. મેચમાં આટલું જ પરફોર્મન્સ થયું છે હમ. એટલે અમે આને આ ટીમમાં જગ્યા નહીં નહીં આપી આપી શકીએ. શકીએ. એટલે હવે બહુ જ ઇઝીલી તમે સામે જવાબ આપી શકો આપી છો શકીએ. અને એક ટીમમાં એવી રીતે જ હા જ્યારે અમુક ટાઈમ સિલેક્ટર્સનું એવું બી હોય છે કે કોઈ પ્લેયર બહુ ટેલેન્ટેડ હોય હમ. પણ એનું પ્રેક્ટિસ મેચમાં ને એવી રીતે પરફોર્મન્સ ના થયું ના હોય થયું. કે એ તમે એને નેટ્સમાં રમતા જુઓ તો હમ. એટલું સારું ના રમતો હોય પણ એમને એક સિલેક્ટરની આઈ હોય કે આ તો બહુ જ આગળ જઈને બહુ જ ગ્રુમ થઈ સારું શકે પરફોર્મ છે. કરશે ને ગ્રૂમ થઈ શકે છે તો એને આપણે સિલેક્ટ કરીએ અને ટીમ સાથે હમ. રાખીએ તો લોકોને ક્યારેક એવું લાગતું હોય છે કે ના આ કોઈની હમ. ભલામણથી કે કોઈને એવી રીતે સિલેક્ટ થયો છે પણ એવું નહીં હોતું. એના હમ. પાછળનું બી સિલેક્ટર્સનું કંઈક રીઝન હોય હોય. કે આને ટીમ સાથે રાખો કેવી રીતે પણ હવે પહેલાં જેટલું પોલિટિક્સ કેવું નથી રહ્યું હમ. ક્રિકેટમાં. એટલે કદાચ એ સારું છે કે જે સિસ્ટમ સારી છે એના લીધે જ હા આપણી ટીમ સારી છે. નહીં હા તો મોસ્ટલી આપણે જે ઇન્ડિયા પાકિસ્તાની રાઇવલરી હમ જે જોતા હતા હમ તો હવે એ ક્રેઝ જ ઓછો થઈ ગયો હા એકદમ બિકોઝ હા એમની ટીમ જ એવી છે કે હા આપણને ખબર છે કે એ નથી કરી શકવાના. હા અને હા હું લાઈક ક્રિકેટમાં જેને ઇન્ટરેસ્ટ હોય થોડું ઘણું જોતા હોય તો ખબર હમ પડે કે એ કેટલું પોલિટિક્સ કે હમ લાઈક કેપ્ટન એવું કહી દે કે મને તો આ જ પ્લેયર જોઈએ હા છે. હા દર 4 મહિને તમારા બદલાઈ જતા હોય હેડ તમારા સિલેક્ટર્સ ને સિલેક્ટર્સ બદલાઈ જતા કોચિસ હોય. બદલાઈ જાય એટલે છે. એજન્સીઝ હા જે એમને લાઈક જે હમ મેનેજ કરતી હોય એ પ્રેશરાઇઝ કરતી હમ હોય. એટલે હમ હમ કદાચ ઇન્ડિયાની એ સિસ્ટમ સારી બહુ જ છે. સારી છે બહુ જ હા, અને સારી છે. બીકોઝ એક તો બીસીસીઆઈ જોડે પૈસા પણ એટલા બધા હા છે હા કે જે બધી જ વસ્તુઓમાં લાઈક કરી એ અફોર્ડ લોકો કરી શકે અફોર્ડ છે. કરી શકે છે ને કેવું છે કે બહુ જ રીતના હમણાં જ તમે જો કે કાલે કે પરમ દિવસે જ આપણે આઈપીએલ પત્યા પછી હા. આપણે ઇન્ડિયાની ટેસ્ટ મેચ સિરીઝ છે ઇંગ્લેન્ડ સામે હા, રમવાની કરેક્ટ. તો એની પહેલાં ઇન્ડિયાની એ ટીમ હમ. જે લાસ્ટ યરના રણજી ટ્રોફી પરફોર્મન્સથી ને જે રેકનિંગમાં છે પ્લેયર્સ હમ. તો એ ઇન્ડિયાની એ ટીમ ત્યાં જઈને પહેલાં 3 મેચીસ રમશે. ઓહ! એટલે આ બધી જે ટૂર્સ છે હા. એ બધું જે બીસીસીઆઈ ઓર્ગેનાઇઝ કરતું હોય છે હમ. એના લીધે આપણને આટલા સારામાં સારા સારા ક્રિકેટર્સ પ્લેયર્સ. મળી રહ્યા છે. બિલકુલ. એટલે એ વસ્તુ બહુ જ સારી છે બીસીસીઆઈની હમ. કે સારી આપણે ટૂર્સ જે પ્લેયર્સને હવે એમાં એક રણજી ટ્રોફીના ક્રિકેટર જેમને લાસ્ટ યર હાઈએસ્ટ વિકેટ્સ લીધી હતી હમ. આઈ ગેસ 67 કે 68 વિકેટ્સ ઉપર લીધી હતી એમણે. ઓહ! હર્ષ દુબે કરીને લેફ્ટ આર્મ સ્પિનર છે હમ. તો એ ફર્સ્ટ ટાઈમ હવે ઇંગ્લેન્ડ રમવા જશે હા. ત્યાંની કન્ડિશનમાં રમશે એટલે એ વસ્તુઓ બહુ જ સારી સારી છે. રીતે ઓર્ગેનાઇઝ કરે છે તો આઈ બીસીસીઆઈ. આઈ થિંક આપણું ડોમેસ્ટિક સ્ટ્રક્ચર બહુ સારું છે હા હા કે હા ઇવન લાઈક આપણા જે નોર્મલ ઇન્ડિયન ટીમના પ્લેયર્સ છે જે હમ ફર્સ્ટ ક્લાસના હમ એ લોકોએ પણ આવીને રમવું પડે છે. એ લોકોએ હા બી પરફોર્મ કરવું પડે હા છે. હા એ જે અમુક રૂલ્સ બનાવીને રાખ્યા છે રાખ્યા એ છે આઈ થિંક બહુ સારા સારા છે. છે. તમારી જો વાત કરીએ કે હમ તમારું જે આ ક્રિકેટિંગ કરિયર છે હમ એમાં ટફેસ્ટ મોમેન્ટ કઈ હશે તમારા માટે? ટફેસ્ટ મુમેન્ટ તો હું કહીશ કે ટફેસ્ટ કહો કે અનલકી ગણો કે જે બી ગણો એ હમણાં જ થઈ એકચ્યુઅલી રિસેન્ટલી જ થઈ. અમે ને કેરેલા સામે સેમિફાઇનલ રમી રહ્યા હતા. ઓકે. ગુજરાત વર્સિસ કેરેલાનું સેમિફાઇનલ રણજી ટ્રોફીનું ચાલી રહ્યું હતું અને એ લોકોએ ફર્સ્ટ ઇનિંગમાં 457 રન્સ કર્યા હતા. અમે 459 ફોર 9 હતા અને 2 જ રન બાકી હતા. એ મેચ જીતી ગયા હોત તો અમે ફાઇનલમાં પહોંચી જાત રણજી ઓહ. ટ્રોફીના. અને અમારા લાસ્ટ 2 બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હતા. હમ. લાસ્ટ વિકેટ હતી
અને બેટ્સમેને શોટ માર્યો અને શોર્ટ લેગ વાળો જે ફિલ્ડર હોય એ બેઠો હતો ત્યાં, એના હેલ્મેટે વાગ્યો અને ડાયરેક્ટ સ્લીપવાળા ફિલ્ડરે કેચ કેચ કરી પકડ્યો. લીધું. ઓહ! એટલે અમે 2 રનથી ફાઇનલમાં માટે રહી રહી ગયા, ગયા. ફાઇનલમાં હા. રમવા માટે. એટલે હું કહીશ કે એ ટફેસ્ટ મેમરી હતી કે હમ. એઝ અ કેપ્ટન હું ફર્સ્ટ ટાઈમ રણજી ટ્રોફી ટીમને હા. લીડ એઝ અ કરી કેપ્ટન હું હતી. ફર્સ્ટ ટાઈમ લઈ જાત ટીમને ફાઇનલમાં. એટલે એ ટફેસ્ટ મેમરી હતી. અને મોસ્ટ યાદગાર મારી મેમરી હતી કે ફર્સ્ટ ટાઈમ જ્યારે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયો હતો, હમ. ત્યારે અમે રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યા હતા. ત્યારે અમારા કેપ્ટન હતા પાર્થિવ પટેલ. હમ. અને એમણે બે ઇનિંગમાં બહુ જ સરસ બેટિંગ કરીને એકમાં 90 રન્સ અને એકમાં 140 ઓડ રન્સ કર્યા હતા. હા. અને ગુજરાતને ફર્સ્ટ ટાઈમ 81 વર્ષે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન કરાવડાયા હતા. બતાવ્યા. એટલે એઝ અ યંગસ્ટર એ બહુ જ હેપીએસ્ટ મેમરી હમ. હતી, કેમ કે ફર્સ્ટ ટાઈમ લાઈવ મેચ રમ્યો હતો ત્યારે. હા. અને ગુજરાતની ટીમ ચેમ્પિયન થઈ હતી. અહીં ગુજરાતમાં પાછા આવ્યા હતા ત્યારે જે બી મળે કે કોંગ્રેચ્યુલેશન, તમે રણજી ટ્રોફી હા. ચેમ્પિયન થઈને આવ્યા છો, એ બધું મેમરીઝ બહુ સારી હતી. એટલે આ બે મેમરીઝ હતી કે બહુ જ ક્લોઝ ટુ હાર્ટ છે. હા. હા. અને બીજી વાત કરું કે તમારા લાઈક જે પ્લેયર્સને તમે જે બોલિંગ કરતા હોય કે હમ એ ટાઈમે કયા પ્લેયર્સને તમને બહુ ટફ લાગે કે આ હું ગમે ત્યાં બોલ કરીશ આને હિટ કરશે જ કરશે? ટફ તો નહીં કહું, એટલે મને મજા આવે એવું કહીશ, કેમ હા. કે ટફ કહીશ તો હું પોતાની સાથે નહીં શકે. પણ ટફ તો નહીં કહું. પણ જેમ મેં કીધું કે રજત પાટીદાર એક પ્લેયર છે હા. કે ફર્સ્ટ ક્લાસ લેવલ પર રમતા હોય ત્યારે એમની સામે બોલિંગ નાખવાનું અ, મજા આવતી હોય છે કે હમ. અગર સારો બોલ નાખ્યો હોય ને તો બી એ પ્લેયર એવા છે કે ગ્રેસફુલી એવો શોટ મારશે ને કે હમ. તમને એવું થશે કે ના, આ બોલ તો સારો હતો પણ આ બહુ સારી રીતે રમી ગયો. હમ. એટલે રજત પાટીદાર એક એવા પ્લેયર છે કે એમની બેટિંગ જોવાની મજા આવતી હોય છે, હમ. પોતાની ટીમમાં રમતા હોય કે સામેની ટીમમાં રમતા હોય. ઓકે. અને આપણા ડોમેસ્ટિકમાં રિટાયરમેન્ટની કોઈ ફિક્સ એજ છે કે જેમ ફર્સ્ટ ક્લાસમાં પ્લેયર ડિક્લેર કરે છે એવી રીતે જ ડોમેસ્ટિકમાં બી થતું હોય છે? ના, એવી રીતે જ ડિક્લેર થતું હોય છે કે એવી કોઈ પર્ટિક્યુલર એજ નથી. ઇટ્સ વેરી સિમ્પલ કે તમે જ્યાર સુધી ટીમ માટે સારું પરફોર્મ કે કરી શકો છો, કે જ્યાર સુધી તમે ફિટ ઇનફ છો હા. કે ટીમને બધી રીતે હેલ્પ કરશો હમ. ફિલ્ડિંગમાં, બેટિંગમાં, બોલિંગમાં, તો એવું છે કે એમાં કોઈ એજ નથી. કેમ કે તમે જુઓ તો સૂર્યકુમાર યાદવ જેવા પ્લેયર હતા, એમણે હા. 31 કે 32 યર્સની એજે ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું. હા. જ્યારે પહેલાંના ટાઈમમાં એવું થતું હતું કે આટલા મોટી એજ પર થઈને તો કોઈ ના ડેબ્યુ થાય. કરી જ હા. ના શકે. કરેક્ટ. પણ હવેનું ક્રિકેટ એવું થઈ ગયું છે કે તમારી ફિટનેસ કેટલી છે હમ. એ જોવામાં આવે છે, રાધર દેન તમારું એજ. હમ. એટલે એવી કોઈ એજ નથી, ના ફર્સ્ટ ક્લાસ લેવલ પર, ના ઇન્ટરનેશનલ લેવલ ઇન્ટરનેશનલ. પર. હા, એટલે એટલે આ લાઈક આપણે જોઈએ તો અત્યારે વિરાટ કોહલી છે કે હમ જે રોહિત શર્મા હમ છે, હમ એ ફિટ જ છે. હા હા કન્ટ્રીબ્યુટ કરી જ રહ્યા છે. હા તોય પહેલા T20 હવે હા ટેસ્ટ સિરીઝમાંથી એમને હમ રિટાયરમેન્ટ અર્લી લઈ લીધું. હા તો મે બી એવું વિચારતા હશે કે આપણે પીક ઉપર છીએ ત્યારે હા છોડીએ તો લોકો યાદ પણ હા કરશે. એક હા એક એરા પૂરો થઈ ગયો હા એવું કહે છે લોકો. હમ પણ ક્યાંક એવું બી લાગે કે આપણી જોડે એટલા પ્લેયર છે ને કે વાંધો નહીં આવે. વાંધો બે નહીં ચાર આવે. મેચ જશે ને પછી હા, કદાચ એ મેમરીઝ ભૂલાઈ ભૂલાઈ જશે જશે. લોકોને. એટલે એ જ વસ્તુ છે કે આપણને એવું થતું હતું કે હું પહેલાંની વાત કરું કે હા. સુનિલ ગાવસ્કર સર રિટાયર થઈ હા. ગયા, પછી તો શું? એના પછી કોણ આવશે? તો એના પછી સચિન તેંડુલકર આવ્યા. બિલકુલ. તો એક વખત ટાઈમે એવું થયું કે સચિન સર રિટાયર થઈ જશે, તો એના પછી પછી કોણ કોણ આવશે? આવશે? તો પછી વિરાટ કોહલી, રોહિત રોહિત કોહલી. શર્મા આવ્યા. એટલે એ તો એક ઓલું સાયકલ છે કે ચાલતી જ રહેવાની છે. તમારા ફેવરેટ ક્રિકેટર્સ રિટાયર થવાના જ છે. એક હમ. એમનું એજ, એક એમનું ટાઈમ આવી ગયા પછી. પણ ઇન્ડિયા જેમ કહીએ કે ક્રિકેટ હવે એવું થઈ ગયું કે એવું કહેવાય છે કે હવે આપણી ફર્સ્ટ ગેમ જેવું થઈ ગયું છે. હા. તો એ જ છે કે એટલું બધું ક્રિકેટ રમાય છે કે નવા નવા એટલા બધા પ્લેયર્સ મળતા જાય છે બિલકુલ. ને બધા જ બહુ જ જોરદાર પરફોર્મન્સ કરીને આપણું ઇન્ડિયાનું નામ હમ. રોશન કરે છે. એટલે એ બધું તો ચાલતું જ રહેવાનું છે ને નવા નવા પ્લેયર્સ મળતા જ રહેવાના છે. હમ. નવા નવા ક્રિકેટર્સ બહુ જ સારું હા. પરફોર્મન્સ કરતા નવા જ નવા રહેવાના છે. હીરોઝ તમને યસ મળતા યસ જ યસ રહેવાના છે. હમ
પણ એક ક્રિકેટર જ્યારે આ બધું જ કરતા હોય, જ્યારે હમ આટલું ટૂર, ટ્રાવેલિંગ કે હમ ફિટનેસ છે, ડાયટ છે, આટલું બધું, તો હમ એની જોડે જોડે સ્પિરિચ્યુઆલિટીની જોડે પણ કનેક્ટ કરતા હોય છે, એ હા, કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં? બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમ કે સમહાઉ તમારે ક્યારેક ઓલા ગ્રાઉન્ડ પરના નોઇઝીસ ને હા, બધું જ જઈને ક્યારે તમારે જ્યારે ઘરે જાઓ ત્યારે તમને થોડું શાંતિ જોઈતી જ હોય છે. બિલકુલ. તો બધા અલગ અલગ ક્રિકેટર્સનું, બધા અલગ અલગ પ્લેયર્સનું અલગ અલગ રીતે રીતે જોતા હોય. સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કરતા હોય છે. કોઈ કોઈ બતાડતા હોય છે કે અમે હા, આવું આવું વસ્તુઓ કરીએ છીએ, કોઈ નથી બતાડતા હોતા. પણ બધા સમહાઉ ક્યાંક ને કરતા ક્યાંક હોય છે. હા. સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કોઈ કરતા હોય ઓછા છે. હોય પછી વધી જાય. લાઈક વિરાટ કોહલીના જૂના હા, ઇન્ટરવ્યુ જુઓ તો લાઈક હા, એવું કે હું નથી સ્પિરિચ્યુઅલ. હા, પણ હા, અત્યારે હવે રિસન્ટલી જુઓ તો હા, તો લાઈક મંદિરમાં પણ જાય મંદિરમાં છે. જાય છે. પ્રેમાનંદજી મહારાજનું આવ્યું હતું અને હા, જપ કાઉન્ટનું એમને લાઈક પહેર્યું છે. ધેટ વોઝ અ હા, શોકર. એ હા, એક ન્યૂઝ બની ગયા હવે હા, કે હા, એ જપ કરે છે હા, બેઠા-બેઠા. તો હા, એક એથ્લીટ થઈ અને આટલું હા. સ્પિરિચ્યુઅલ હોવું એ બી એક સારી ઇમ્પોર્ટન્ટ, વસ્તુ સારી છે. વસ્તુ છે. હા, એને કેવું છે કે બધા પોતાની રીતે કશુંક ને કશુંક તો હમ. સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કરતા જ હોય છે. મેં બહુ બધા ક્રિકેટર્સ બી એવા જોયા છે કે પોતાના હોટલ રૂમમાં નાની ભગવાનની મૂર્તિ મૂર્તિ જોડે રાખતા હોય છે. લઈને ચાલતા હોય છે. સવારે મેચમાં ગયા પહેલાં એની પૂજા કરશે, આરતી કરશે. હમ. પછી આયા પછી ફ્રેશ થઈ ગયા પછી એ એવી રીતે પોતાનું પોતાનું કરતા હોય છે. નાનું હા, થોડુંક ટાઈમ કાઢી જ લેતા હોય છે કાઢી જ લેતા હોય. અને બિલીવ કરતા હોય છે હમ. સ્પિરિચ્યુઅલિટીમાં. તો હમ આપણે જ્યારે મેચેસની વાત કરીએ, હમ તો સારું પરફોર્મન્સ થાય ત્યારે બધા પ્રેઝ કરે હમ તમને. પણ કોઈ કોઈ એવું હોય કે તમે જેમ કીધું કે એ બેટ્સમેને જે રીતે આઉટ થઈ ગયા તો હમ તમે 2 રનથી તમે ચૂકી ગયા એવી હા, રીતે. હા, હા. તો આવી રીતે મેચમાં થાય ત્યારે ડ્રેસિંગ રૂમમાં જઈને એને માર પડે ખરો ના, પ્લેયરને? ના, 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 એવું નહીં હોતું. પણ ઓબ્વિયસલી હું કહીશ હવે કેપ્ટન બની ગયા. પહેલાં તો એટલું નથી ખબર પડતી કેમ કે પહેલાં પાર્થિવભાઈ કેપ્ટન હતા તો હા, બધું એ હેન્ડલ કરી કરી લેતા લેતા. હતા. પણ આ 2 વર્ષ કેપ્ટન બની ગયા પછી એવું થતું હોય છે કે બહુ જ બધી વાર અમુક ગ્રાઉન્ડ પર એવા ડિસિશન લેવાના આવે હા, કે એવું તમે બહુ જ ગુસ્સે હો પણ તમે એ વસ્તુ કંટ્રોલ કરી લો. કંટ્રોલ કરી લો. પણ એ વસ્તુ તમારે ડ્રેસિંગ રૂમમાં જઈને પ્લેયરને સામે સમજાવવી પડે. સમજાવવું બી બહુ જ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બિલકુલ. હું મારી જ વાત કરીશ કે આ જ વર્ષે એવું ચાલી રહ્યું હતું કે એક મેચમાં અમારી ટીમ બહુ જ સારું પરફોર્મન્સ નથી કરી રહી. તો ડ્યુરિંગ લંચ ટાઈમ મારે આખી ટીમને બોલાવવી પડી કે તમારે અગર આ મેચ જીતવી હશે તો આવી રીતે પરફોર્મ કરવું પડશે કરવું ને હું પડશે. જે રીતે કહું એ રીતે વસ્તુઓ કરવી પડશે ત્યારે હમ. જઈને આપણે આ મેચ જીતીશું ને ઇમ્પોર્ટન્ટ મેચ હતી એટલે. તો એ બધી વસ્તુ હોય છે પણ ના આવું કોઈ એની પાછળ તો નહીં પડી જતું હતું. પણ સમજાવવું ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે. એ યસ. સાચી વાત છે. હા. જેમ આપણે નોર્મલી મેચેસમાં જોતા હોય જેમ ડોમેસ્ટિકમાં સ્લેજિંગ થાય ખરું? બહુ જ ત્યાં થતું એકબીજા હોય છે. યસ, ઓકે. યસ, યસ. બહુ જ થતું હોય છે. કેમ કે અલગ અલગ ક્રિકેટર્સનું અલગ અલગ વે વે હોય હોય. છે હા. કે સામેવાળી ટીમને ડિસ્ટ્રેક્ટ કરવું. હવે બિંગ અ ફાસ્ટ બોલર હા. કેપ્ટનમાં હું કહીશ કે જ્યારે હું ખાલી પ્લેયર હતો ત્યારે વધારે પડતો એગ્રેસિવ હતો. હમ. જ્યારે બોલિંગ કરતો હોઉં ત્યારે. પણ હમણાં થોડું એવું થઈ ગયું છે કે કેમ કે તમને લોકો જોતા બી હોય છે વધારે. હા. હવે ટીવી પર બી બહુ લોકો જોતા હોય છે. પણ અલગ અલગ જ્યારે પણ બોલિંગ નાખતો હોઉં ત્યારે એગ્રેશન નીકળી જ જાય કે કોઈ હમ. બેટ્સમેન હોય સામે ચોખ્ખો કઈ રીતે મારી જાય. હા. એટલે એ ટાઈમે એગ્રેશન થોડું નીકળી જતું હોય છે. પણ જે રીતના હવે બેટર્સ હવે તમે વિરાટ કોહલીને જો હા. આ એજ પર બી એટલું જ એગ્રેસિવ એગ્રેસિવ રહેવું. છે. હમણાં જ વચ્ચે એક વિડીયો જોયો હતો કે એમને ખલીલ અહેમદે બોલ નાખ્યો અને કંઈક કંઈક થયું હતું કંઈક આઈપીએલમાં. હા, બાઉન્સરમાં આઉટ થઈ ગયા કે મિસ થઈ ગયા કે એટલે કંઈ હતું. તો નેક્સ્ટ મેચમાં હા. આયા એને ફર્સ્ટ બોલે 6 મારી, બીજા બોલે 6 મારીને જે રીતે એમણે જોયું ને હવે એક મતલબ આંખોથી સ્ટેર કરવું બી એક એગ્રેશનનું જ ફોર્મ છે. એટલે એ તો પોસ્ટ મેચ તો એ થયું જ હતું કે મેં હા. તુજે દેખ લૂંગા. હા, એમનું લિપ હા, રીડિંગ તો કરી હા, જ હા, શકાતું હતું કે મેં દેખ હા, લૂંગા. હા. એટલે હવે કેવું છે કે એ વસ્તુ બહુ જ કોમન થઈ ગઈ છે અને હમ. અગર એ લેવલ પર તમારે રમવું હોય તો થોડું એગ્રેસિવ રહેવું તો મારા હિસાબે તો એવું છે કે તમારે હા. થોડું એગ્રેસિવ રહેવું જ પડે. નહીં તો કોઈ બી ઇન્ટરનેશનલ ક્રિકેટર આવીને તો તમને હા. બે શબ્દ આવીને બોલે જ અને આઈ જાય. થિંક ફાસ્ટ બોલર્સ વધારે અગ્રેસિવ હોય છે. મેં અગ્રેસિવ એવું હોય છે. જોયું છે હા, કે હા, હા. એવું
થઈ શકે. તો હા, આપણામાં બધાથી વધારે સ્લેજિંગ કોણ કરે છે? અ, આપણી ટીમમાં મતલબ હું ગુજરાતની ટીમની વાત કરીશ તો આઈ ગેસ સ્લેજિંગ તો નહીં પણ અ, બોલવા અગ્રેસિવ. માટે અમે મારા ફાસ્ટ બોલરનું જ છે વધારે, હા. કે હું બોલતો હોઉં. પછી એક અરઝાન કરીને છે, હમ. કે એનામાં જ્યારે કેચ છૂટે કે કંઈ બી થાય તો હા. એનું અલગ જ ઝોનમાં જતો રહે ને પછી એનું સ્લેજિંગ વધારે ચાલુ હા. થઈ જાય. તો હું કહીશ કે વધારે જેટલા બોલર્સ છે એ જ વધારે વધારે સ્લેજિંગ કરતા. કરતા હોય છે. તો હા. અને અમારા આપણા પ્લેયર્સમાં અત્યારે લાઈક બ્યુટી રેજીમ એ ફોલો કરતા હોય છે, કેમ કે હવે હા, ટીવી પર હા. આવે છે તો કેવી રીતે સારું અરે દેખાવું. હમણાંનું એકચ્યુઅલી અમારી ટીમમાં એવું છે કે હું કહું છું કે જેન ઝી હવે હા. વધારે થઈ ગયા છે, કે બધા 24 વર્ષની નીચેના જેટલા બી છે હમ. એટલે એ જ પ્રોપર આખું એમને સનસ્ક્રીનથી લઈને બધું જ લગાવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. હમ. પણ યસ, બધા સારી રીતે ફોલો કરતા હોય છે સ્કિન કેર રૂટીન એમના. સ્કિન કેર હા, અને હા, બધા હા. ફિટનેસમાં. હા. એટલે કદાચ હવે તો જેમ તમે કીધું કે લાઈવ બી મેચ આવે છે, લોકો હમ. ઓળખતા થયા, તમારું ફેન બેઝ બનતો હોય, હમ. ગર્લ્સ પણ આવતી હશે ઘણી જોવા માટે ત્યાં. હા, હા, એટલે એ હા, હા. રીતે પણ એ લોકો હા, એ ટાઈમે એમને હા, કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું કહું ને, બધાના સ્કિન કેર રૂટીન્સ સવારથી લઈને રાત સુધીના ચાલુ હોય છે બધા. ચાલુ જ હોય છે. હા. તો હવે ગુજરાતની કઈ મેચેસ છે? હવે નજીકમાં અમે પહેલાં તો પ્રિપેરેશન એક કેમ્પ કરીશું. તો હમ. એ જ્યારે રણજી ટ્રોફીનું ને એનું પ્રિપેરેશન જૂન જુલાઈ મંથથી જ સ્ટાર્ટ થઈ જતું હોય છે. હમ. એના પછી એક પ્રિપેરેશન માટે અમે મેચિસ રમવા જતા હોઈએ છીએ. તો એ એક કર્ણાટકામાં ટુર્નામેન્ટ રમાય છે. ઓકે. તો જસ્ટ કે બધા કેવા શેપમાં છે અને બધું એ જોવા માટે અમે એ ટુર્નામેન્ટ્સ રમવા જતા હોઈએ હમ. છીએ. એન્ડ દેન સપ્ટેમ્બર ઓક્ટોબરથી રણજી ટ્રોફી ટ્રોફી સિઝન થઈ સ્ટાર્ટ થઈ જાય, કે જાય. પહેલાં રણજી ટ્રોફી રમાય, પછી T20 સૈયદ મુશ્તાક અલી રમાય, હમ. અને પછી વન ડે વિજય હઝારે ટ્રોફી વિજય હઝારે રમાય, રમાય. એવી રીતે. તો અપાર્ટ ફ્રોમ ગુજરાત, હા. આપણે રણજીની બેસ્ટ ટીમ તમારે પિક કરવી હોય તો તમારા હિસાબે કઈ? હવેનું ક્રિકેટમાં એવું થઈ ગયું છે કે છેલ્લા તમે 5 વર્ષમાં જોશો ને તો દરેક અલગ અલગ સ્ટેટ ટીમ ઇમર્જ ઇમર્જ થઈ જાય. થઈને આવી છે. અને જે આમ કહેવાતું હતું કે પહેલાં કદાચ બહુ જ પાછળ આવતા હશે એવી હા. ટીમ બી આવીને કમ્પીટ કરવા લાગી છે. હમ. એટલે એવું નહીં કે કોઈ આ જ ટીમ, એવું પણ મુંબઈની ટીમ ખાસા વર્ષ ડોમિનેટ કર્યું છે હમ. એમણે ક્રિકેટ. પછી હમણાં છેલ્લા 4-5 વર્ષથી વિદર્ભાની ટીમ એવી છે ઓહ. કે એ લોકોએ એમનું ક્રિકેટ બહુ જ સારું થઈ ગયું છે. અને છેલ્લા 2 વર્ષમાં એક વખત એ ફાઇનલમાં આવીને હાર્યા અને લાસ્ટ યર ચેમ્પિયન બન્યા. હમ. એટલે એ બી એક એવી ટીમ છે કે બહુ જ સારું ક્રિકેટ રમી રહી છે. હમ. પછી સાઉથમાંથી કર્ણાટક, તમિલનાડુ ની ટીમ બહુ સારું ક્રિકેટ રમતી હોય છે. આ વર્ષે અમારી સામે સેમિફાઇનલ કેરેલા રમ્યું, એ ફાઇનલમાં પહોંચ્યું. હમ. તો એમ કહી શકાય કે હવેનું ક્રિકેટ એવું છે કે યુ એવું નહીં નેવર રહ્યું, નો. હા, હા. કે આ ટીમ જ ક્યારે પરફોર્મ કરે કે. પરફોર્મ કરશે, કે આ ટીમ જ ફાઇનલમાં પહોંચશે. હમ. પણ નવી નવી ટીમો બી આવી રહી છે ને એ લોકો બી પરફોર્મ ચેમ્પિયન કરે. થઈ રહ્યા છે. હમ. યસ. તો તમારા ફ્યુચરના શું પ્લાન છે? મારું ફ્યુચરનું સો બે જ હવે હમણાં રિસન્ટ જોવા જાઓ તો એવું બાકી છે કે આઈપીએલની ઇન્ડિયન ટીમમાં જગ્યા હા. બનાવી. તો ફર્સ્ટ ગોલ તો એ જ છે કે કઈ રીતે હું ઇન્ડિયન ટીમ માં માટે રમી રમી શકું. શકો. તો ફર્સ્ટ ગોલ એ છે. એન્ડ દેન કઈ રીતે મારી સ્ટેટ ટીમને રણજી ટ્રોફીમાં, સૈયદ હમ. મુશ્તાક અલીમાં, વિજય હઝારેમાં 3 ટ્રોફી છે, એમાં કઈ રીતે ચેમ્પિયન કરાવી કરી શકું. શકો. સો આ જ ગોલ છે. હમ. અને હોપફુલી ફિંગર્સ ક્રોસ કે એ થઈ જાય. જલ્દી આવે દિવસ. યસ. ઓફકોર્સ, ઓફકોર્સ. અને સપોઝ તમારી રિટાયરમેન્ટ થાય, હમ. રિટાયરમેન્ટ પછીના તમે શું પ્લાન વિચારી રહ્યા છો? હજી સુધી કંઈ વિચાર્યું નથી. ઓકે. કેમ કે હજી હવે એવું લાગે છે કે એટલો ફિટ છું હમ. કે હજી હું ખાસા વર્ષો સુધી ક્રિકેટ ઓફકોર્સ, રમી ઓફકોર્સ. પણ શકું. પણ હાઇપોથેટિકલી હા. હાઇપોથેટિકલી જોવા જાવ તો આઈ ગેસ હું ક્રિકેટ જોડે જ જોડાયેલો રહીશ, કે મને એવું ગમતું નથી કે બેસી રહું. એટલે આઈ ગેસ કશું કોચિંગ કે એવું બોલિંગ કંઈ. કોચ કે હા. એવી રીતે ઓપોર્ચ્યુનિટી ઇન કેસ મળે તો એ બી બિલકુલ. એ એરિયામાં જવું બી કદાચ જઈ શકું એમ.
ઓકે. યસ. ચિંતનભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારી જોડે વાતો કરીને ઘણું જાણવા મળ્યું. ખૂબ મજા આવી અને હોપફુલી તમે જે કીધું કે તમારા જે ગોલ છે એ હા. કમ્પ્લીટ થાય અને એ કમ્પ્લીટ થાય પછી આપણે ફરી મળીશું એકવાર. 100% થેન્ક યુ સો મચ. થેન્ક યુ.